प्रह्लाद नारद पराशर पुंडरीक व्यासंबरीश शुक सौनक विस्मदाल्व्यान् रुक्माङ्गदार्जुन वसिष्ठ विभीषणादीन् पुण्यानिमान् परम भागवतान् स्मरामि। આપણે વારે એક વસ્તુ કહી રહ્યા છીએ કે મહાભારત એક વાર્તાનો આધાર લઈને ધર્મ અર્થ કામ મોક્ષ એ ચાર વસ્તુનો સમન્વય કેમ થાય એ સમજાવવાની કોશિશ કરી રહ્યા છે. સંસાર આપણે કહીએ એટલે માયા બની જતો નથી. આપણી સામે છે પછી પણ થવાનો છે. ત્રણ તત્વો છે, પ્રકૃતિ છે, સમાજ છે, આપણે પોતે આપણા મન અને શરીરના આખા યંત્ર સાથે છે. ત્રણ છે, એનો આપણે ઇનકાર કરી શકતા નથી. તો આ ત્રણેયના ધર્મો જાણીને કેવી રીતે એક સમન્વિત જીવન જીવવું તે જીવવાની આડે શું આવે છે, જે આ સમજતા નથી ને આડે રસ્તે ચાલે છે તેનું શું થાય છે. આની એક અદભુત વાર્તા કહેતા કહેતા આ બોધ આપવાનો એનો ઈરાદો છે. આપણા ધર્મમાં પહેલેથી આ મંથન ચાલ્યું આવ્યું છે. ઉપનિષદોએ કહ્યું છે, આજને ટેકો આપનારું આત્માનમ રસનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ બુદ્ધિંતુ સાર્થમ વિદ્ધિ મન પ્રગ્રહમેવ છે ઇન્દ્રિયાણી હરાનાહુ વૃષાંસ્તેષુ ગોચરાન આત્મેન્દ્રિય મનોયુક્તમ ભક્તિ પ્રાહુર્મનીષિણ. આત્માનમ રસનમ વિદ્ધિ, આત્માને તમારે રસમાં બેઠેલો રથનો માલિક સમજવું. આત્માનમ રસનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ, શરીર એ રથ છે. આત્માનમ રથનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ બુદ્ધિમ તુ સાર્થમ નિદ્ધિ મન પ્રગ્રહમેવ છે ઇન્દ્રિયાણી હરાનાહુ. ઇન્દ્રિયો એ રથના ઘોડા છે, મન લગામ છે. બુદ્ધિ તો સારથી રસ્તે, બુદ્ધિ એનો સારથી છે. આત્મેન્દ્રિય મનોયુક્તમ મુક્તિ પ્રાહુર્મનીષિણ. આ બહારની પ્રકૃતિ છે તેને આ આત્મા મન અને ઇન્દ્રિયોની સહાયથી ભોગવે છે. આમાં ઇન્દ્રિયો મન આપણી સૃષ્ટિ એનો ઇનકાર નથી. એ બધું છે, એનાથી ભાગી જવાનું નથી. ધર્મરાજને વારે વારે યુધિષ્ઠિરને થાય છે કે ભાગી જાઓ, ભાગી જાઓ, ભાગી જાઓ, નહીં રહેવું, નહીં રહેવું. અહીંયા આ સંસાર પાપમય છે. અર્જુનને પણ જયારે બરાબર યુદ્ધ આવ્યું ને આ બાજુ 11 અક્ષોણી, આ બાજુ 7 અક્ષોણી, ત્યારે એને પણ થયું નહીં આપણે લડવું નથી. આ રુદ્ર પદ ધ્યાન ભોગો ભોગવવા એનો શું અર્થ છે? એના કરતા ભિક્ષાન ખાઈને જીવવું સારું છે. આ વિચારો છે, વિચારો આવવા દે છે અને છતાં એનું સમાધાન વ્યાસ કરવાની પ્રયત્ન કરે છે. કાલે મેં તમને કૌશિકાખ્યાનની વાત કરી હતી કે કૌશિક પોતાના મા બાપને છોડીને ગયો અને એને જ્ઞાન એક ગૃહિણી બ્રાહ્મણને આપ્યું અને એક ધર્મરાજ નામના કસાઈએ આપ્યું. કે ભાઈ તો તું આ તપની વાત રહેવા દે, તું જ્યાં ઘરે જા તારા મા બાપની સેવા કરી તપ છે. સેવા કરનારને સેવ્ય મહત્વના હોય છે, સેવા કહેવાય. અને જો સેવ્ય મહત્વનું ના હોય તો સેવા ના કહેવાય. આની એક બીજી વાર્તા પણ છે, તે પણ આની સાથે સાથે આપણે કહી નાખીએ. તે શાંતિ પર્વમાં આવે છે.
ઘણી બધી વાતો પછી પણ ધર્મરાજ આ પૂછે છે કે તમે ધર્મનું હૃદય શું સમજો છો? કે જેના વિના બધી બાબતો હોય તો ધર્મ ન કહેવાય. સ્ત્રી ગહેણા પહેરે, ચાંદલો કરે, સારા લુગડા પહેરે, એ બધા સાધનો છે. પણ પતિ ન હોય તો એ હૃદય શું છે? ગ્રહસ્થાશ્રમમાં પતિ પછી સારા લુગડા પહેરવા, સારું ઘર હોવું, સારી રસોઈ કરવી, બધું બરાબર છે. તે વિના બધું નકામું છે. એમ આ ધર્મનું હૃદય શું છે? કારણ કે જેમ જાજલી નામનો એક બ્રાહ્મણ હતો, બહુ તપ કર્યું, ઘણા વર્ષો સુધી તપ કર્યું, વરસાદ, તાપ, ઠંડી, એમાં આમ એમ ઉભો રહે. જાણે એક લાકડાનું ઠૂઠું, કશું અસર એને થાય જ નહીં. એમાં એને વિચાર થયો કે હવે હું તપ પૂરું કરી અને જાઉં બહાર ક્યાંક. તે વખતે બે પંખીઓ આવ્યા અને એની જટામાં માવ નાખ્યો. એને ખબર પડી ત્યારે કે હવે ન હલું ચલું. ઈંડા મૂક્યા તો કે હલી તો ઈંડા આવી જશે અને અંદરનો જીવ મરી જશે. એટલે એમને ઉભો રહ્યો. અઠવાડિયા ઉભો રહ્યો. ઈંડા ફૂટ્યા, બચ્ચા થયા, પાંખો આવી, ઉડી ગયા. ત્યાં સુધી એમને ઉભો રહ્યો. બચ્ચા ઉડી ગયા એટલે એક હો મારા જેવું તપ કોને કર્યું છે? એમ બોલ્યો, મારા જેવું તપ કોને કર્યું છે? એટલે આકાશવાણી ગઈ કે રે ભાઈ, તારું તપ તો ઠીક છે, બરાબર છે, પણ હજી તને જ્ઞાન નથી થયું. અને તું કાશીમાં તુલાધાર નામે એક વણિક છે, વેપારી છે, તેની પાસે ગયા. પેલાને ધર્મવ્યાસ પાસે જે મોકલે છે કૌશિકને, એ પણ તપસ્વી છે અને આ જાજલી પણ તપસ્વી છે. જાઓ, પેલા વણિક તુલાધારની પાસે જા. તો આ તો ચાલતો ચાલતો કાશી ગયો અને તુલાધાર પાસે જઈને ઉભો રહ્યો કે જે તમને જ્ઞાન થયું છે, મારે તમારી પાસે જ્ઞાન મેળવવા આવું છું. જાજલી નામનો બ્રાહ્મણ છું, તપ કરું છું. હા, કે મને એવી આગાહી થઈ છે, તમે આવવાના તો હતા. કે તો તમે શું જ્ઞાન થયું છે મને કહો. તમે કેવું તપ કર્યું છે, કેવો જપ કર્યો છે, કેવા યજ્ઞ કર્યા છે, કેવું દાન કર્યું છે, આવું બધું કહો. તો મેં દાને નથી કર્યું, કારણ કે મેં એટલા બધા પૈસા કમાયો નથી. પૈસા એકઠા કરવાને દાન આપવું, ચલો કાદવમાં હાથ નાખી અને પછી ધોવું, એના જેવું છે. હું કરતો જ નથી. સારું છે દાન કરવું, દાનમ સમૃદ્ધ કરવા જેવી ચીજ છે, પણ હું તો ભેગા જ પૈસા નથી કરતો. પછી ક્યાં છે તપ? આજે હું કરું છું એ તપ, જપ તો હું કરું છું એ તપ. દુકાન ચલાવી કે હા, અહીંયા લોકોને જરૂરી બધી ચીજો હું રાખું છું, પણ હું દારૂ નથી રાખતો, કારણ કે જરૂરી નથી. અને આ બધું જે આવે, નાનું બાળક આવે કે મોટો આવે, એને એક જ ભાવથી આપું છું. અને આ મારી દાંડી એ મારો ગુરુ છે. જે ત્રાજવાથી હું તોડું છું, એ ત્રાજવો ક્યારે સાચો જવાબ આપે છે? જયારે બે પલ્લા સરખા હોય ત્યારે. બે પલ્લા સરખા ન થાય તો હું આમાંથી આમ કરીને પલ્લા સરખા થાય એ પહેલા હું જોઉં છું. આ દાંડી એ જ મારો ગુરુ. મારી સામે દાંડી પડી છે, તે મને એમ કહે છે કે બરાબર હું જો એક જ લાઈનમાં આવું, નમેલી આની કરે નહીં, નમેલી આની કરે નહીં, બસ ત્યારે હું આવનારને માલ આપું છું. એના ઉપર જો સમજો કે સમવૃત્તિ રાખવી. સમવૃત્તિ વિના જ્ઞાન સંભવિત નથી. વિષમતા એ જ્ઞાનની વિરુદ્ધ વસ્તુ છે.
અને પછી કહે છે કે ભાઈ હું તો ધર્મનું હૃદય તે અહિંસા સમજુ છું, અહિંસા સમજુ છું. પછી શક્ય તેટલી અહિંસા, અને અહિંસાના પેટામાં અભયદાન સમજુ છું. આ સૃષ્ટિમાં અભયદાન આપો તે મોટામાં મોટું ધર્મનું કામ છે. ઉદ્વેગ તમારાથી કોઈને ન થાય અને તમે કોઈને ઉદ્વેગ ના આપો. આવું રીતે જીવવું તે પોતે પળ પળનો તપ છે. શ્વાસોશ્વાસ સાથે આનું સ્મરણ સહજ થઈ જાય છે ત્યારે આપણે દાન તપની કોઈ જરૂર રહેતી નથી. અભયદાન અને અહિંસા. પછી આમે પછી ચર્ચાઓ થઈ છે, આજે થાય છે એવું એને પૂછે છે કે ખેતી કરવી એમાં પણ જંતુઓ મરે છે, આવું છે તેવું છે. અત્યારે ચર્ચાઓ ઘણી વાર થાય છે, પાણીમાં છે, બેસવામાં છે વગેરે છે. તો હા, એટલે તો મેં કહ્યું કે શક્ય તેટલી અહિંસા આપણા જમાનામાં, આપણા વ્યવહારમાં જેટલી શક્ય હોય તેટલી. દરેક જમાનામાં આ બાબતમાં આગળ નથી જવાશે. આપણા જમાનામાં જેટલું થાય એટલું આપણે કરવું, કચાશ નહીં રાખવી. મહાભારત એને યુદ્ધનો ગ્રંથ કહેવામાં આવે છે. મોટી લડાઈ થઈ છે, 40-42 લાખ માણસો મરી ગયા છે, અને આવા મોટા યુદ્ધમાં 10 જણા જીવતા રહ્યા. પાંડવ પક્ષે 7, 5 પાંડવ, કૃષ્ણ અને સાત્યકી, અને કૌરવ પક્ષે 3, કૃપાચાર્ય, અશ્વત્થામા, કૃતવર્મા. બસ, બાકી બધું સાફ થઈ ગયું. આવા મોટા યુદ્ધની વાત કરવા ઋષિ ધર્મનું રહસ્ય અહિંસા છે એમ સમજાવે છે. અને પછી એ અહિંસા કાળક્રમે તે સમયે કેમ આચરી શકાય એ સમજાવવા માટે અનેક દાખલાઓ આપે છે. કાલે જેમ કહ્યું કે ધર્મ વ્યાસ કસાય છે, પણ એના જમાનામાં માંસાહાર સર્વસામાન્ય વસ્તુ હતી. તો પછી એ વ્યાજબી એટલે મારે એટલું જોવાનું, નીકળતા નીકળતા નીકળી જશે. તમને લાગે હું માંસ નથી કરતો, પણ એનો બધો પાયો શું છે? ભાગી નહીં જવું. વણિક હતો વણિક, ક્ષત્રિય હતો ક્ષત્રિય, બ્રાહ્મણ હતો બ્રાહ્મણ, જે હોય તે આપણે માથે પ્રવાહ પ્રાપ્ત જે કર્મ આવ્યું તે કર્મ નિરહંકાર બુદ્ધિથી ભગવાનના આપણે વાનકર છીએ. ગોડ સ્ટીવર્ડ, લોર્ડ સ્ટીવર્ડ, માલિકે આપણને આ કામ સોંપ્યું છે. આપણું પેટ્યું લેવાનો આપણો હક છે, બસ, પછી વધારે નહીં. 100% દરેક કાળમાં નહીં થાય, દરેક કાળ હશે એના એ પ્રમાણે એમાં આગળ આગળ વધાશે, કોઈક વાર પાછળ જવાશે. નજર સામે શું રાખવાનું છે? તે નજર સામે આ રાખવાનું છે. આનો બોધ 2 સંવાદો છે જેનો મેં કાલે ઉલ્લેખ કર્યો હતો, તેમાંથી આપણે થોડું જોઈએ. એક છે તે યુધિષ્ઠિર અને બગલા વચ્ચેનો, યક્ષ વચ્ચેનો છે, અને એક છે યુધિષ્ઠિર અને એક અજગર વચ્ચેનો છે. બધાનો પાયો વિષમતા કાઢવી, સમતા લાવવી, ક્રમશઃ આવશે. પણ આપણું ધ્યેય છે કે વિષમતા તે પાપનું મૂળ છે, સમતા એ પુણ્યનું મૂળ છે, તેના તરફ જવું. દરેક કાળે આ સમતા લાવવાનું કામ પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે સૌએ કરવાનું છે. અત્યારે આ ગિરિભાઈની શતાબ્દી ચાલે છે, 100 વર્ષ થયા. એ માણસે મસીહાની જેમ બાળકોનો મસીહા પેગમ્બર એને આવીને આ વિષમતા છે, તમે બાળકોને ન્યાય નથી કરતા, બાળકોને તમે કશો વિચાર જ નથી કરતા. તમને એમ લાગે છે કે બાળકો તો
મારે જ ભણે. તમે માનો છો કે બાળકોને તો કઈ સોંપાય જ નહીં, કરવા દેવાય જ નહીં, બગાડે. તમે હું માનું છું કે બાળકોના આપણે માલિક છીએ. કેવી રીતે જમાનામાં આ ધર્મનો વિસ્તાર થાય છે એનો એક નમૂનો ગાંધીજી તો મોટા નમૂનો હતા. આપણે છેલ્લે કહીશું. આ વાત સમજવાના માટે ગાંધીજી શ્રેષ્ઠ ઉદાહરણ છે. પણ આપણા જમાનામાં બાળકો સાથેના પ્રૌઢોના વર્તાવની વિષમતા, પ્રૌઢો માનતા બાળકો હું સમજે. કુમાર કરતા વધારે કેમ ડાયા હોય, તું હું સમજ. એને મારવામાં કઈ સપોર્ટ પ્રેમ નહોતો નહીં, પણ પ્રેમ હોવા છતાં વિષમતા હતી કે એને અક્કલ નથી. અમે બધું સમજીએ છીએ. મને શાસ્ત્રમાં રોજ વાંચતા હોય કે ધ્રુવ છે 5 વર્ષનો હતો એને જ્ઞાન થયું, પ્રહલાદ નાનો હતો તો પણ જ્ઞાન થયું, ભગવાનને બાલમુકુંદ સ્વરૂપે જ્ઞાન થયું. તમે બધા ભાગવત વાંચો છો ને, સાંભળતા હશો, કથાઓમાં જતા હશો, પણ આ બીજુબાઈનું રહસ્ય તમારા ખ્યાલમાં નહીં આવ્યું હોય કોઈ દિવસ. બીજુબાઈને શું ગયું? ભાગવતમાં શું આવે છે? બલદેવજીએ જઈને કહ્યું કે આ કાનો છે એ માટી ખાય છે. એટલે એની પછી યશોદા ગયા કે ઘરમાં ખાવાની ચીજ ઓછી છે તો માટી ખાય છે. માખણ છે, દૂધ છે, દહીં છે, માટી કેમ ખાય છે? બધા બાળકોની જેમ બધાના દાંત બેસીને ઉગાડ્યું. હું નથી ખાતો, નથી ખાતો, ઉગાડવાનું ઉગાડ્યું. મોડું ઉગાડ્યું તો યશોદાને એમાં 14 બ્રહ્માંડ દેખાયા એમ વ્યાસે કહ્યું છે. એને કહેવાનો ભાવ ભગવાન ભગવાન છે બતાવવાનું છે, એના કરતા વધારે બાળકમાં અનંત શક્તિઓ પડેલી છે એ કહેવાનો ભાવ છે. હું એને ભાગવતનો એ પ્રસંગનો આવો અર્થ કરું છું કે દરેક બાળકની અંદર કેટલી બધી શક્તિ છે એની મા બાપોને શિક્ષકોને કલ્પના નથી, પ્રૌઢોને કલ્પના નથી. ભાગવત સાંભળે 5 વર્ષના ધ્રુવે ભાઈ ભગવાનના દર્શન કરે અને નાના પ્રહલાદે આવું કહ્યું. પણ તમારા ઘરમાં ધ્રુવ પ્રહલાદ છે એનું તો કઈ જુઓ બાપા મારા, એનું તો કઈ કરતા નથી. ત્યાં ભાગવત સાંભળીને ઘરે આવીને ધબધબાવો છો છોકરાને, ત્રીજું શું કામ ત્યાં કથામાં જાઓ છો? અને તમને કથા સામે ફળે, ગમે એટલી વાત કરો તો પણ ન ફળે, કારણ કે એ ધર્મના રહસ્યો પર કશો વિચાર કરતા નથી. તમે એક ખોટી ભ્રમણામાં આ ભગવાનનો અવતાર હતો, ભગવાનનું કરે, આપણાથી કઈ એવું થાય એવી કલ્પનાથી નિર્માલ્ય બની ગયા છો. શાસ્ત્રો નિર્માલ્ય પેદા કરવા માટે નથી, એને શક્તિ આપવા માટે છે. બોધથી શક્તિ જન્મવી જોઈએ. એવો જ ભાગવતમાં બીજો કિસ્સો છે કે એક વાર યશોદા નારાજ થયા, તોફાન કરતા હતા કૃષ્ણ. એટલે યશોદાજીને પકડવા દોડ્યા. તમે બધા ભાગવત કથાઓ સાંભળીશ. અને પછી કઈ ચાલો આના હાથ બાંધો, બહુ આળમિત્રા કરે છે. ભગવાન દોડ આવ્યા છે, આવે આ લ્યો આ મારો હાથ બાંધો. દોરી કરવાની લઈ આવીને હાથ બાંધ્યા તો દોરી ટૂંકી પડી. બીજી દોરી લાવ્યા, ટૂંકી પડી. ઘરમાં જેટલા દોરડા હતા બધા લાવ્યા તો ટૂંકી પડી, હાથ બંધાય નહીં. રહસ્ય શું છે? રહસ્ય છે બાળકને તમે બાંધી નહીં શકો, તે કલ્પના જ ખોટી છે. છોકરાને નિશાળમાં હું કહું કેમ ધ્યાન નથી રાખતો, પાછી અમે લો. છોકરો બિચારો પાછી અમે જોયા કરે, પછી આડોળું ન જોયે. એટલે હું એમ માનું છોકરો ભણવા માંડ્યો, પણ છોકરો તો શું વિચાર કરતો અહીંથી છૂટીને આપણે નદીએ નાવા જવું છે અથવા જાંબુડે જઈને જાંબુડા ખાવા. ભણતો હોય જ નહીં. આપણા મગજમાં ખોટી રાઈ ભરાઈ ગઈ છે કે આ છોકરાઓને અમે ભણાવીએ છીએ કેવી રીતે દબાવીને. તમે છોકરાઓના હાથ નહીં બાંધી શકો, તે ભાગવતનું રહસ્ય છે. અને એટલે માટે ભાગવત કહે
શ્રી કૃષ્ણને બાલ્યાવસ્થામાં તોફાની ચિતર્યા છે. એ વાંદરાઓને માખણ ખવડાવી દે છે, દૂધ ઢોળી નાખે છે, દહીં ઢોળી નાખે છે, જશોદાને પણ હેરાન કરે છે. આ શું કામ ભગવાને કર્યું છે? એ આપણે કહેવા માંગે કે છોકરાઓ નાનપણમાં પોતાની શક્તિ પ્રગટ કરવા માટે થોડા તોફાન કરે તો ચિંતા નહીં કરવી, તેને દબાવવા નહીં, તેને દબાવી લેવા નહીં. પણ દબાવીએ જ્યાં સુધી વિષમતાનો ભાવ છે ત્યાં સુધી કે આપણે કઈક મોટા છીએ એટલે નાનો પણ આપણે 6 ફૂટ ઊંચા છીએ, 5.5 ફૂટ છે, નહીં 2 ફૂટનું છે, 1.5 ફૂટનું છે, કબૂલ. પણ આત્મા છે ઇન્દ્રિયોથી આવૃત્ત થઈને નાશ નથી પામ્યો. આત્મ સ્વરૂપે સરખા છીએ. પણ પેલું મોટાઈ છે આપણી પ્રવૃત્તિ તરીકેની, તે આપણા મગજમાંથી ખસતી નથી. જાગીરી કહ્યું વિષમતા અને અભયદાન. બાળકોને અભયદાન દો તો જ ધર્મ પાળી શકો એમ કહેવાય. તમારા સંસર્ગમાં આવનારાઓ બધાને અભયદાન દો. કમમાં કમ વધારેમાં વધારે બાળકો આપણી સાથે હોય છે. સૂર્યના તડકા વિના જેમ વનસ્પતિ ઉગી શકતી નથી, તેમ અભયદાન દીધા વિના બાળકો વિકસી શકતા નથી. અને કેટલું બધું આપણા મનમાં મિથ્યાભિમાન છે. મેડમ મોન્ટેસોરીએ બહુ સારું એડવાન્સ મોન્ટેસોરીમાં લખ્યું છે કે આપણે ઘરો બાંધીએ છીએ તો એમાં કઈ બાળકોને માટે કોઈ વિચાર કરીએ છીએ ખરા? આપણા પગથિયાં બાળકોને ચડવા માટે હોય છે કે આપણા માટે ચડવા હોય છે? આપણે ચડી શકીએ ઠેકડોમાં, આપણે સહજ લાગે છે, પણ નાના બાળકને એ 10 ઇંચનું 9 ઇંચનું પગથિયું એ તો હિમાલય ચડવા જેવું લાગે. બાળકોના માપના પગથિયાં આપણા ઘરોમાં કોઈ એક બારનું એવું છે ખરું? આપણે ખૂંટીઓ મારીએ છીએ તો ખૂંટીઓ આપણા માપે મારીએ છીએ, એના માપે ખૂંટીઓ કોઈ મારે છે ખરું ઘરમાં? અપવાદ રૂપ હોય તો. બાકી આ હવાના ઘરોમાં ઊંચી ખૂંટીઓ છે, પણ એનું બાળક છે કેવી રીતે ખૂંટી ઉપર જઈને પોતાનું લુગડું ટાંગે, વળગણી ઉપર કેવી રીતે નાખે? નિશાળેથી આવ્યું દફતર ફેંકીને દોડીને બહાર ગયો, પણ ઉભો તો હરખી રીતે મુખ મારે તારે કેટલી ઉઠવેશ કરવી માં કહે છે, ટાંગી કેમ લખજો તો? છોકરો બીજા શું કે હું દફતર ટાંગું એવી એક ખૂંટી ઘરમાં ત્યાં રાખી છે ખરી માં? હું 2.5 ફૂટનું છું તો ખૂંટી ત્યાં રાખી છે ઘરમાં? બીજું મેં કહ્યું કે આપણે બાળકોને ચાહીએ છીએ પણ બાળકોનો આપણને કોઈ હિસાબ નથી. શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે કથાઓમાં અને મંદિરોમાં ગુરુઓ પાસે રિક્ત પાણી ન જવાય. રિક્ત પાણી ન જવાય, ખાલી હાથે જવાય જ નહીં. એ કલ્ચર છે, સંસ્કૃતિ છે. તો મારે તમને એમ કહેવાય છે કે તમે ખાલી હાથે અહીંયાથી ન જતા, કમમાં કમ આ બાળકો વિશે સમજીને જજો. આ બીજુભાઈનું શતાબ્દી વર્ષ છે અને જ્યાં જ્યાં ઠેર ઠેર અમે જઈએ ત્યાં અમે કહીએ છીએ કે સારા બાલ મંદિરો ઉભા કરો, સારા બાળ ક્રીડાંગણો ઉભા કરો, સારી આંગણવાડીઓ ઉભી કરો, સારી. એ મારે તમે એ કહેવું છે કે તમે રિક્ત પાણી અહીંથી ન જતા, કરવા જેવી 2-4 ચીજો છે. તમે અહીંયા મૂકવું કે ન મૂકવું એ સવાલ નથી, એ ત્યાં કથા પણ નથી. પણ તેથી એનો આત્મા નષ્ટ નથી થતો કે તમે ક્યાંક જાઓ તો ખાલી હાથે જાઓ, એ ન પોસાય. તમે કહું છું ખાલી હાથે નહીં, આ બધા લોકોએ બાળકો વિશેનું પોતાનું દ્રષ્ટિબિંદુ બદલી નાખવું જોઈએ. પોતાના બાળકો વિશે, પડોશીના બાળકો વિશે એને આની સાથે સંબંધ છે. જાગીરીના ઉપદેશ સાથે એને સંબંધ છે. તમે નાના બાળકોને જો અભયદાન નહીં આપો તો કેવા થશે? આ દુનિયા બદલાશે જ નહીં. દુનિયા બદલાવાનો સંભવ નથી જ્યાં સુધી બાળકો સાથેનો વર્તાવ ન બદલે ત્યાં સુધી. પણ એના પાયામાં મૂળ આપણી વિષમતા વિશે આપણી માન્યતાઓ છે. આવું તો હોય એ ચાલે જ. એના કર્મ દેહના કર્મ દેહ જેવા શેવડે ભાવ તે દેહ થયો, અને આપણે એને અપમાન કરીએ તો વાંધો નહીં, કોઈ વાકરી આ બધાના મૂળમાં
વિષમતાના આપણા પોતાની આપણે એને છાપ આપી છે. પેલું જાગીરી કહે છે બરાબર નથી, ધર્મ છે જ નહીં. એકાએક નહીં થાય હું કબૂલ કરું છું, પણ તમે 25 વર્ષે 50 વર્ષે તો કરશો કે નહીં કરો? આ વિષમતા આર્થિક વિષમતા ઉપભોગની વિષમતા જ્ઞાનની અનેક પ્રકારની વિષમતાઓ છે અને એની સાથે જોડાયેલો છે ભય. એ ચાલે તેનું નામ ધર્મ પ્રવૃત્તિ છે. પેલા પ્રશ્નોત્તરની વાત મારે વાંચવાની છે. ક્યાં ગયા હશે? એમાં પણ આ જ વાત છે. આજે આપણે કહીએ છીએ ને કે અજગર વાળું વાત છે. ભીમને એની જોડે પ્રશ્નોત્તર જે થાય છે એમાંથી આપણે થોડુંક મૂળ હું તમારી પાસે વાંચવાનું છે. યુધિષ્ઠિર એમ કે છે કે હે સર્પ, કયા પ્રકારના કામોથી માણસની સર્વોત્તમ ગતિ મળે છે? કયા પ્રકારના કામોથી? પેલો જવાબ આપે છે અહિંસા નિર્દ સ્વર્ગ ગચ્છે દેહથી મચેર્મમ. હે યુધિષ્ઠિર, આ વિષયમાં મારો વિચાર એવો છે કે માણસ સત્પાત્રને દાન આપે, સત્ય અને પ્રવચન બોલે તથા અહિંસા ધર્મમાં તત્પર રહે તો એને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. અહિંસા ધર્મ એ પેલો એને કહે છે. પછી યુધિષ્ઠિર એને પૂછે છે કે ચારે વર્ણોના માટે કોમન આજ્ઞાઓ શું છે? બ્રાહ્મણને માટે જુદી હોય એ બધું બરાબર, પણ ચારે વર્ણોને માટે કોઈ સર્વસામાન્ય આજ્ઞાઓ છે? તો એ કહે છે કે ચારે વર્ણોને માટે આટલું જ કરશે: સત્ય, દાન, અક્રોધ, ક્રૂરતાનો અભાવ, અહિંસા, દયા. આ બધી વસ્તુઓ શૂદ્રોમાં પણ હોવી જોઈએ. અને એમાંથી પ્રશ્ન ઉભો થાય છે કે ભાઈ આ શૂદ્ર બ્રાહ્મણ ભાઈ ભેદોનું શું? યુધિષ્ઠિર પૂછે છે કે જો શૂદ્રમાં તમે વર્ણવ્યા એવા સત્ય આદિ લક્ષણો હોય અને બ્રાહ્મણમાં ન હોય તો તે શૂદ્ર શૂદ્ર નથી, બ્રાહ્મણ બ્રાહ્મણ નથી. આ પહેલા નહુષના પ્રશ્નનો જવાબ આપે છે. નહુષ સર્પ થયો છે એના પ્રશ્નનો એ જવાબ આપે છે કે મારા મત પ્રમાણે પુનર્હોતા પ્રોક્તમ નવેદ્યમ વિદતી ચ તાભ્યામ હીનમતો નેત્ર પદમસ્થિતિ ચેલતી શૂદ્રો તુ યદ ભવેદ લક્ષ્ય દ્વિયત ચ ન વિદ્યતે નવૈ શૂદ્રો ભવેત શૂદ્રો બ્રાહ્મણો ન ચ બ્રાહ્મણ. જો બ્રાહ્મણમાં આ લક્ષણ નથી તો બ્રાહ્મણ નથી, અને શૂદ્રમાં આ લક્ષણ હોય તો એ શૂદ્ર ન કહેવાય. એને શૂદ્ર કહેવો જોઈએ આવા બ્રાહ્મણને. એટલે પેલો તટસ્થ પછી પાછો પૂછે છે તો હે રાજા,
જો આચારથી બ્રાહ્મણ બ્રાહ્મણ અને આચારથી શૂદ્ર શૂદ્ર, એટલે આચાર જ મૂળ પાયો હોય આ નિર્ણય કરવાનો, તો આજ દિવસ સુધી આ જે બધો ચાતુર્વર્ણની વાતો થઈ એ તો નિરર્થક થઈ કહેવાય. શૂદ્રમાં સારા લક્ષણો તો બ્રાહ્મણ થઈ ગયો, એ શૂદ્રને પેટે અવતર્યો એ વાત તો નીકળી ગઈ. કહેવામાં એમ આવે છે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર એની બધી ચર્ચા તો જન્મના આધારે થાય છે, અને તમે તો એમ કહો છો કે આ તો આચાર ઉપર આધાર રાખે છે, તો પછી આ બધું નકામું. યુધિષ્ઠિર છે તે જવાબ આપે છે, હે સર્પ જાતિરત્ર મહાસર્પ મનુષ્યત્વે મહામતે શંકરા સર્વવર્ણાનામ દુષ્પરીક્ષતિ મે બધી. હે સર્પ, હે બુદ્ધિમાન, મનુષ્યની જાતિની પરીક્ષા કરવી બહુ કઠણ છે, કારણ કે આ જ સમય સુધી વર્ણોનું પરસ્પર સંકર થઈ ગયું છે. તમે નક્કી નહીં કરી શકો આ બ્રાહ્મણ શુદ્ધ બ્રાહ્મણ હજારો પેઢીથી છે એવું કઈ. બધા મનુષ્યો બધી જાતિઓની સ્ત્રીઓથી સંતાન ઉત્પન્ન કરે છે. આ વિશ્વમાં એટલું જ છે કે જેનું જે આચરણ હોય તેવું તેને ગણવું. એટલે હે સર્પ, આ સમયમાં તો જન્મથી જાતિ નક્કી કરવી કઠણ છે. સંસ્કારની સારું સદાચારની જેનામાં હોય પ્રાપ્તિ તે બ્રાહ્મણ છે. આ વાત મેં પહેલા તને કહી છે. હિન્દુસ્તાનમાં હજી પણ આ ચીજ થઈ નથી, હજી પણ આ સ્થિતિ થઈ નથી. એક ઊંચી વર્ણની છોકરી એક હરિજન સાથે ચાલી ગઈ તો પાલિતાણાના બસ સ્ટેન્ડ ઉપર પેલા છોકરાને છરી મારીને સેવાઓએ મારી નાખ્યો. ગયા વર્ષે બનેલો બનાવો છે. આપણે સ્વીકારવા તૈયાર જ નથી, અને છતાં આપણે દેશમાં એક નાગરિકતા નામનો નવો ધર્મ ઉભો કર્યો, જેમાં કઈ ભેદભાવ નથી, બધા લોકો મત આપે, અને છતાં આપણે પેલું છોડ્યું નથી. એનું જે એમાંથી થતી ગૂંચવણો, એ ગૂંચવણો આપણે અનુભવી રહ્યા છીએ વિષમતાથી. વિષમતા કેમ ટાળવી તે અત્યારનો એક યુગ ધર્મ છે. હવે પહેલા બક સાથેનો આનો સંવાદ છે, તે આપણે એમાંથી થોડાક વાંચવાના છે. ધર્મવ્યાધીને ચર્ચા કરી છે ને એમાં પણ આવે છે, એમાં પણ એને આપણી ચર્ચા કરી છે. કેટલાક લોકો ખેતીને ઉત્તમ માને છે, પરંતુ એમાં તો મોટી હિંસા થાય છે એમ કે છે. હળ ચલાવવા વાળા જમીનમાં જયારે હળ ચલાવે છે ત્યારે ઘણા પ્રાણીઓની હત્યા કરે છે. તો પૂછે છે આ સમયમાં તમારું શું માનવું છે? જે તમે ધાન્ય ખાઓ છો તે દરેક દાણામાં જીવ છે. આ બાબતને તારું ધર્મવાદને કહીશું, તમારું શું કહેવું છે? ચાલતા ચાલતા ઘણા જંતુઓને અસાવધાનીને કારણે મારી નાખે છે. આકાશથી માનીને પૃથ્વી સુધી સારા જગતમાં જીવો ભરેલા છે. એટલે બને તેટલી અહિંસા જાળવી રાખવી, અને આ સંસારમાં કોઈ પણ માણસ નાસ્તિ કશ્ચિત અહિંસક, કોઈ પૂરો અહિંસક માણસ છે જ નહીં. એટલે હિંસા કરવી એમ નહીં. અને પછી તેમ નક્કી કર્યું હતું કે યદ ભૂતો હિતમ અત્યંતમ તત્સત્યમ ધારણા. યદ ભૂતો હિતમ અત્યંતમ, જેમાં જાજામાં જાજા માણસોનું જાજામાં જાજુ હિત થાય, બધા માણસોનું હિત થાય, એને હું સત્ય કહું છું. પેલું ક્યાં ગયું ભાઈ? એમાં આપણું બકરનો જે સંવાદ છે ને તે શેમાં હશે? આમાં જવું જોઈએ. પૂછે છે કે મોટા મોટું આશ્ચર્ય કયું છે? તો આ કહે છે કે રોજ માણસો મરે છે, છતાં બાકીના લોકો એમ માને છે અમે તો મરવાના નથી, એમ માનીને બધું ચલાવે છે. આવા જે સવાલો પૂછવામાં આવ્યા છે એમાંના કેટલાક સવાલો
આપણે સાંભળવા જેવા છે, પણ અત્યારે જો જડે તો આપણે કરશું, નહીં જડે તો નહીં કરીએ. ભગવદ ધ્યાન પર્વ આમાં ક્યાંય હોય તો નહીં. કાલે કહ્યું ને કે એનું સપનું આવ્યું, કાલે આ બધાને હું મારવાનું નિમિત્ત થઉં છું. એમ કહે છે કે અમારો વંશ ચાલ્યો જશે, અમારો વંશ ચાલ્યો જશે. કોઈ બીજા વનમાં જાઓ એટલે અમારો થોડો ઘણો વંશ તો અહીંયા રહે, એવું એના મને સૂઝ્યું. આ જે શ્લોક છે ને એમાં પહેલું તો એ કહે છે કે ભાઈ તું આ મારું સરોવર છે, મારી હૃદયને ન પી. એટલે 4 ભાઈઓ તો તારું ક્યાંથી બગલા એમ કઈ પીવા રહ્યા. ત્યારે યુધિષ્ઠિર બહુ મનોવૃત્તિ સાફ છે, એમ કે છે નથા હમ કામય યક્ષ તવ પૂર્વ પરિગ્રહ. હે યક્ષ, તે મહેનતથી જે પ્રાપ્ત કર્યું છે તે મારે તારી પાસેથી લેવું નથી. બધા જે પ્રશ્નો છે ને એવા પ્રશ્નો કેટલાક ગમ્મતી પ્રશ્નો પણ છે. યક્ષ પૂછે છે પ્રવાસી કોણ છે, મિત્ર કોણ છે, ગૃહવાસી મિત્ર કોણ છે, રોગીનો મિત્ર કોણ છે, મૃત્યુની સમીપ પહોંચેલા પુરુષનો મિત્ર કોણ છે. આવા આવા કોયરાઓ પૂછે છે. તો યુધિષ્ઠિર શું જવાબ આપે છે કે સહયાત્રીઓના સમુદાયમાં જે સાથે યાત્રા કરવાવાળા છે તે આપણા મિત્ર છે, પત્ની ઘરનો મિત્ર છે, વૈદ્ય રોગીનો મિત્ર છે, અને દાન એ મનુષ્યનો મિત્ર છે. પૃથ્વીથી ભારી શું છે, પૃથ્વીથી વજનદાર શું છે, આકાશથી ઊંચું શું છે, વાયુથી પણ જે ઝડપે ચાલે છે એ શું છે, અને આજે બધા ઘાસના પાર વગરના તરણખલાઓ છે એના કાંઈ પણ વધારે મોટી સંખ્યા કોની છે? તો કહે છે માતા એ પૃથ્વીથી પણ માતા વધારે વજનદાર છે, પિતા આકાશથી પણ ઊંચો છે, મન વાયુથી પણ વધારે ગતિવાળું છે. અત્યારે વિચાર કરીએ ન્યુયોર્કમાં પહોંચી જઈએ, વાયુ ન પહોંચે, એટલે મન એ વાયુથી પણ વધારે ઝડપી છે, અને ચિંતા છે ને આ તણખલા કરતા પણ ઝાઝી છે. તણખલાઓ કરતા પણ ચિંતા વધારે છે, એટલી ચિંતા વળગેલી છે ચિંતાઓ આપણને. કોણ સુતા છતાં આંખ નથી મીટતું, ઉત્પન્ન થયા પછી પણ કોણ ચાલતું નથી, કોને હૃદય નથી. તો આ કહે છે કે માછલી સૂતી વખતે પણ આંખ મીટતી નથી, એનું ઉત્પન્ન થયા પછી પણ હલચલ કરતું નથી. કઈ વસ્તુનો ત્યાગ કરવાથી મનુષ્ય પ્રિય થાય છે એમ પૂછે છે. તો કે છે માન ભાવનાનો, મને માન આપો એ ભાવનાનો ત્યાગ કરે છે તે સુખી થાય છે. ક્રોધનો ત્યાગ કરે તેને કોઈથી શોક થતો નથી. જે કેટલા થયા છે? 10:30 ને 5 થઈ છે. રાખીએ તો ખરા આપણે મને પરવું પૂરું કરીને રાખીએ વિરાટ શરૂ કરતા પહેલા. તો આવા બધા સવાલો પૂછાય છે જેમાંથી એ વખતે જેને આપણે એન્સાઇક્લોપીડિક નોલેજ કહીએ ને, એન્સાઇક્લોપીડિયામાંથી બધું નોખા નોખા જ્ઞાન લેવાનું, એવું આવવાના પર્વમાં બધા પ્રશ્નોત્તરીમાં ચાલતું હોય છે. પૂરું જે હવે કરીએ છીએ વનપર્વ, તો એના અંત ભાગમાં પાંડવો પોતાના સાથે રહેનારા ઋષિઓને ભેગા કરે છે અને કહે છે હવે આપ યોગ્ય લાગે ત્યાં જાઓ, અમારી શરત મુજબ અમારે હવે 1 વર્ષ ગુપ્ત રહેવાનું છે, એના માટે 15 દાડા બાકી છે, એમાં અમારે નક્કી કરી લેવાનું છે. તમે અમારી સાથે રહ્યા, બહુ આનંદ આપ્યો એવું કહીને એને વિદાય કરે છે. પછી કોઈ જગ્યાએ જઈને બધા બેસે છે અને કહે છે કે આપણે હવે ક્યાં રહીએ તો સારું. યુધિષ્ઠિર કે હવે મને ફરીવાર જુગાર રમવાનું આવે તો ચિંતા નથી, કારણ કે બૃહદેશ્વર મને
આ જો તો વિદ્યા શીખવી છે, હવે કઈ શકોની મને હરાવી શકે એમ નથી. પણ આ 1 વર્ષ ગુપ્તકાળ રહેવું અને કેવી રીતે રહેવું? અર્જુનને કે અર્જુન તું શું કરીશ ભાઈ? તું આવો ધનુર્ધારી છું, ઇન્દ્રનો પુત્ર છું, કેવી રીતે તું સંતાઈ રહીશ? તો એવું કઈ થાય નહીં. મને પુરુષે શાપ આપ્યો છે કે મારે 1 વર્ષ તો નપુંસક થવાનું છે, એટલે કે હું 1 વર્ષ નપુંસક થઈ જઈશ અને સ્ત્રીઓના લુગડા પહેરીશ. અને આ તે ધનુષ્યની પણસના અહીંયા બધા ઠેઠ કોણી સુધી ડાઘા છે, એનું શું થશે? તે નહીં જોવે કે ના ના હું તો ચૂંટણી પહેરીશ ને ઠેઠથી બધા 2 હાથમાં લાંબા લાંબા ચૂંટલા પહેરવાનો, કે એટલે કોઈને ખબર નહીં પડે. વાળ ગુથીશ અંદર, કોણ મને સ્ત્રીને સમજવાનું છે કે હું અર્જુન છું? બરાબર છે. અને સ્વર્ગમાં મને શાપ મળ્યો, વિદ્યા પણ મળી છે, નૃત્ય ને ગીત, એનું હું પારંગત છું, એટલે હું છોકરીઓને નૃત્ય ગીત બંને શીખવીશ. મેં તો શું કરીશ કે કોઈના રસોડા બસોડા ચલાવીશ, રાજાઓના મોટા રસોડા હોય છે ને, તે જઈને રસોડું ચલાવીશ. એટલે મારે 2 કામ થાય, ખાવાની તકલીફ મટી જાય અને કામનું કામ થાય. નકુલ સદેવને કહે કે નકુલ કે ભાઈ હું તો અશ્વવિદ્યા નો જાણકાર છું, માટે હું રાજાના ઘોડાહારને સંભાળીશ. આમાં પછી ખ્યાલ શું આવે છે કે રાજાના છોકરાઓને પણ એક ટેકનિકલ વિદ્યા શીખવવામાં આવતી હતી. બધા રાજાના છોકરાઓ આળસુ નહોતા, એ કાળે કંઈક વિદ્યા શીખવવાની છે. એટલે કે હું અશ્વવિદ્યાનો જાણકાર છું અને હું કામ કરીશ. સદેવ કે ભાઈ મને તો ગાયોમાં રસ છે અને ગોવંશ વર્ધન મારે કરવાનું છે, એમાં શોખ છે, તો હું બધું ગાયોનું ધ્યાન રાખીશ. એ ક્યાંય આ નથી જોશ જોતા આવડે છે, ક્યાંય બોલ્યા જ નથી, કોઈ ઠેકાણે નથી. એટલે હું ગાયોનું કામ જાણું છું અને ગાયોને સાચવીશ. દ્રૌપદીને કે તમે શું કરશો? મને તમારી ચિંતા છે. આ બધું બરાબર છે, પણ તમારું કેમ પાટે ચડે એ મને સૂચતું નથી. મેં નક્કી કરી નાખ્યું છે હું શૈલેન્દ્રી થઈશ. શૈલેન્દ્રી એટલે અંગરાગ કરી આપે તે દાસી. મારું નામ માલિની રાખીશ. શૈલેન્દ્રી એક ધંધો છે દાસીઓનો, ખાસ કરીને વાળ સારા કરે, મોતી પરોવી દે, અંગરાગ કરે, ટૂંકાણમાં આ જેને બ્યુટી શોપ કહીએ છીએ એની જાણકાર હોય. એટલે કઈ કે હું શૈલેન્દ્રી થઈશ. અર્જુન આમ બિચારો આડું જોઈ ગયો, ખરે રે બોલી શકતો નથી. રાજા પણ દુઃખ પામે છે કે તમારે આવું કરવું પડશે. શૈલેન્દ્રી કુશળ છે, બીજી વાતે ચડાવી દે છે કે જો મારા માટે શોક ન થવો, પણ તમે કેવી રીતે કરશો એ તો કહો. તમે તો અત્યાર સુધી હમણાં આજ મને કહ્યું હતું કે તમે તો અત્યાર સુધી મોટા ભાઈની જેમ જલસા જ કર્યા છે, હુકમ જ કર્યા, તું આ કર, તું આ કર, તું આ કર, તું આ કર. તમે કોઈ દાડી કઈ કર્યું છે? તમે શું કરશો? અને આ તમે કેવી રીતે મોટા ભાઈ હતા હવે નાના ભાઈ કેવી રીતે થશો? તો કે મને દૂધ વિદ્યા શીખવી છે બરોદશ્વે, એટલે હું કંકન નામનો બ્રાહ્મણ લઈશ અને રાજાને તો આવા દૂધ રમવાવાળા માણસો જોતા જ હોય છે ફુરસદના વખતમાં, એટલે હું દૂધ રમીશ ને 2 પૈસા કમાઈશ પણ ખરો. હે આમાં વિરાટપુરમાં બહુ આવે છે, બધા લોકો પૈસા કમાતા અને છાનાવાના ભેગાથી જ વેચી લેતા પૈસા. તો કે મારી કમાણી છે એ તમને બધાને કામ આવશે. નક્કી કરીને ચાલ્યા અને વિરાટનગરમાં આવે છે, એટલે અત્યારનું રાજસ્થાનની સરહદ છે, ઉપરી સરહદ. ત્યારે બધું અરણ્ય હતું, ગાઢ અરણ્ય હતું. એમાં ગયા ને એક પછી એક જવાનો વિચાર કરતા હતા, તે કલાક આપણે શસ્ત્રોનું શું કરશું? બધા સ્મશાનની અંદર ખીજડો છે ને એના માથે બાંધી દઈએ. બધા ધનુષની પંચો ઉતારી બધું લઈ અને એક ટેકરી હતી, એના ઉપર એક મોટું ખીજડાનું ઝાડ હતું, એને ખીજડાના ઝાડ ઉપર જઈને બધું બાંધ્યું, બાંધીને હથિયારો મૂકી દીધા. અને પછી એક અડધું બળેલું મળ્યું હતું સ્મશાનમાં, તે લાવીને આડું બાંધી દીધું, જેથી કોઈ ગભરાઈને ભાગી જાય, કોઈ અંદર ઉપર ચડે ને જોવા જાય નહીં. એક પછી એક દાખલ થયા અને વિરાટ રાજાને દરેક એમ કહ્યું કે અમે પાંડવોના નોકરો હતા, પાંડવો વનમાં ગયા અને પછી અમે આમ નામ નોકરી કર્યા કરીએ છીએ ક્યાંક ક્યાંક. શૈલેન્દ્રી ગઈ એટલે
હિંસા કરી તો કે 7 વાર હિંસા કરી એટલે હું કહું છું બોલ. નદીની પાસે ગઈ હતી છોકરી એ કે કોઈ અમને અમારા ઉપર હુમલો કરે તો પછી અમારે એને છરી મારવી કે ન મારવી તો કે તું મારી ના આવે ને હું તારો બચાવ કરી તારો ફેવરેટ હોય તો મારા નામે કાયર ન થતી કે મારા નામે બીકન થતી નહીં કે હું તારો બચાવ કરીશ કે અહિંસા હતી જા તું. અને લેખ લેખો છે પોલીસ લોકોએ જે રીતે જર્મન સૈન્યનો સામનો કર્યો મુઠ્ઠીભર પોલીસ 2 લાખ માણસનો 2 લાખ માણસનો આર્મી એની જે પેલા 15-20 લાખના આર્મીને જે રીતે સામનો કર્યો ત્યારે કહ્યું એ લગભગ નોન વાયોલન્સ હતી. એમ ગાંધી અગ્રે લેખ લખાય છે લગભગ અહિંસા પોલીસ લોકો માટે. ધર્મ છે શું છે એ સમજાવવા માટે મહાભારત છે. અને સૌથી મહત્વની બિના સમજવી હોય તો એ છે કે આનું ઊંચામાં ઊંચું તત્વજ્ઞાન, ઊંચામાં ઊંચું વિવેચન, ઊંચામાં ઊંચું સૂક્ષ્મ દર્શન તે 2 લડાઈના સૈન્યોની વચ્ચે થયું છે, ગુફામાં થયું છે. મિત્રો આ વાત તમે ન ભૂલો. આ બાજુ 11 અક્ષરની છે, આ બાજુ 7 અક્ષરની છે. બંને બાજુ હાથી ઘોડા લડવાના માટે રથો બથો તૈયાર થઈ રહ્યા છે. શંકર ભૂકા જવાની તૈયારી છે. એ વખતે ગીતા કહેવાય છે. ગીતા કોઈ મઠમાં કહેવાય નથી. ગીતા સંસારના કઠિનમાં કઠિન આચરણના પ્રસંગે કહેવાય છે. કેવું કઠિન આચરણ કે મામાને મારવા કે નહીં, પિતામાને મારવા કે નહીં, શાળાને મારવા કે નહીં, ભાઈને મારવા કે નહીં. તે યુદ્ધ 2 વિરોધીઓ સવા વચ્ચે છે, આર્ય અનાર્ય વચ્ચે નથી. નાગ આર્ય વચ્ચે યુદ્ધ નથી, યુદ્ધ ભાઈઓ વચ્ચે છે. એ વખતે શ્રી કૃષ્ણ છે એને દુનિયાનો ઉત્તમમાં ઉત્તમ ઉપદેશ ગીતા આપેલો છે. સંસારમાં રહેવું અને સંસારને સુધારો. તે વનોબનોમાંથી યુધિષ્ઠિર શીખે છે. આવી અનેક વાતો છે, આવી અનેક વાતો છે, અનેક ચર્ચાઓ છે, અનેક ઉદાહરણો છે. સાવિત્રી યમમાં પણ શું છે? જે દમયંતીની કથા છે એવી સાવિત્રીની કથા છે. એ સાવિત્રીના પતિ સત્યવાનનો જીવ લઈને યમરાજા જયારે જાય છે ત્યારે સાવિત્રીની પછવાડે ચાલે છે. યમ એને કહે છે કે હવે તું બેટી પાછી જા, તારો પતિ છે એ તો ગયો, હવે તારે મારી સાથે આવવાની કોઈ જરૂર નથી. સંસારમાં મરણ પછી દેહના સંબંધો પૂરા થાય છે, મરણ પછી કોઈ કઈ કોઈની ફરજ રહેતી નથી. તું જઈને એનો અગ્નિ સંસ્કાર કર. સાવિત્રી શું કહે છે કે અત્યંત બુદ્ધિમતી સ્ત્રી છે. કોર્નર કરે છે યમરાજને. પહેલું શું કહે છે કે તમે આ સંસારને નિયમો આપવા વાળા પુરુષ છો, એ બરાબર છે. તમે આ સંસારમાં નિયમો ઘડ્યા છે અને નિયમો ન પાડે અને દંડ આપો છો, એ બરાબર છે? તો કે હા, હું યમરાજ છું. તો કે તમે એવું કહ્યું છે કે 7 ડગલા પણ સાથે ચાલે એ સ્નેહી થઈ જાય, સંબંધી થઈ જાય. સાધુ પુરુષો જેની સાથે 7 ડગલા ચાલે છે તે એના સ્નેહી બને છે. આવું તમને કહ્યું છે? તો હા, એવું શાસ્ત્રમાં કહેવાય છે. ત્યારે કે હું તમારી પાસે 8 ડગલાથી વધારે હાલી છું, તમારી હારે હાલતી જાય છે. 8 ડગલાથી વધારે તમારી હારે હાલી હવે શું એમ કે ના પાડે તો ચાલી હતી. તો કે તમે સાધુ પુરુષ છો. લોજિકલ સ્ટેપ્સ છે એક પછી. તમે સાધુ પુરુષ છો તો એમ કેવી રીતે ના પાડે કોઈ નથી? તો તમે સાધુ પુરુષ છો અને આપણે 8 ડગલા હારે હાલ્યા તો તમે મારા સ્નેહી થયા કે નહીં? ત્રીજો સવાલ. અને સ્નેહી થયા હોય તો તમારે મને મદદ કરવી જોઈએ કે નહીં એ મને કહો. આ સ્નેહ શું મફતનો છે? મોઢે ફીણ ઉતારવાનો છે? સ્નેહીએ મદદ કરવી જોઈએ. તાણે મારે મુશ્કેલીમાં છું, હવે ભાઈ તું આજે મદદ કર, તારી પાસે 2 પૈસા છે. આ બીજું બધું ખરું. મને એક સજ્જન યાદ છે,
તે સજ્જનને વાત કરી ત્યારે કે વાત્સલ્ય હું એવું માનું છું પણ આપણે અંદર અંદર સંબંધો બગડે, પૈસા લેવા દેવા નહીં, બીજી બધી બાબતનો સંબંધ રાખવો. આ એનો જવાબ આપેલો. પણ ત્યારે તને ગઈને ગુંડો ચોપડો, જો તું આને કઈ આપે નહીં કે હું તને આપું નહીં તો આ સ્નેહ એને શું કરવો આપણે? તો પેલી સાવિત્રીએ કહ્યું કે તમે સાધુ પુરુષો અને તમે જો 7 ડગલા મારી સાથે ચાલ્યા હો તો યુ આર બાઉન્ડ કે તમારે મને કંઈક સંતોષ આપવો જોઈએ. કાં તો તમે કહો હું સાધુ પુરુષ નથી, કાં તો તમે નિયમ બાંધ્યા નથી, વાત છૂટ્યા તો તમે યમરાજા નથી, મારી વાત પતી ગઈ. પણ યમરાજા કે ના બેટી, વાત તારી સાચી છે, શું કે હું તને વરદાન આપું, માગી લે. કોર્નરિંગ સામાન્ય બાઈ. તો પેલા કે મારા સસરા છે કે આંધળા છે, દેખતા થાય એવું કરો. જો દ્રૌપદી જેવું છે. દ્રૌપદીએ માગ્યું શું? મારા પતિ ધર્મરાજા એને પેલા સ્વતંત્ર કરો. એમાં એ માગ્યું પોતાના સસરા માટે. જે સાવિત્રી વ્રત બધી બહેનો કરે છે, સાવિત્રીની કથા કેવી રીતે સમજતા હશે તો ભગવાન જાણે. ઘણી વાર મોટે ભાગે સમજવાના જ પ્રશ્નો હોય છે આ બધા. પછી આગળ ચાલી તો પણ તો કે હવે કેમ ચાલે છે, તું બેટી પાછી જા. તો કે તમે તો જાણો છો કે સંસારમાં સાધુ પુરુષો મળવા મુશ્કેલ છે, સારા માણસો મળતા નથી. તો સારા માણસો મળે ત્યારે ઝટ લઈને એનો સંગાત ન છોડો, એવું આપણને શિખામણ મળી છે. તો તમે સાધુ પુરુષ છો, તમારો સંગાત છોડવો મને ગમતો નથી, તો હું ચાલુ છું તમારી સાથે. તો કે નહીં બેટી, હું રાજી થયો છું, તો બીજું વરદાન માંગ. તો એને કહ્યું કે મારા પિતા છે એને દીકરો નથી, તો દીકરો આવે તો ભલે. પેલા યમને જવાની ઉતાવળ છે, આ એની પછવાડે ચાલી જાય છે કે બેટી હવે બહુ 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 લાંબુ થયું, અને પાછા પડવા મુશ્કેલી પડશે, તું હવે પાછી જા, ત્યાં તારા પતિનું શબ પડ્યું છે. કે યમરાજ મારે માટે તો મારા પતિ હોય ત્યાં રહેવાનું, તે તો એનું શબ છે, ત્યાં રહીને મારે શું કરવું છે? શબમાં તો કઈ છે જ નહીં. આર્ગ્યુમેન્ટ કરે છે, શબમાં તો કઈ છે જ નહીં. જે છે એ તો તમારી પાસે છે, અને મારે તો મારા પતિની સાથે રહેવું જોઈએ. એટલે પ્રસન્ન થઈને કહે છે કે હવે ત્રીજું વરદાન માંગ. પેલાને જવાનું ઉતાવળ છે, તો એમ કહે છે કે મને એક દીકરો થાય એવું કરો, મને એક દીકરો થાય એવું કરો. હવે પેલાને ઉતાવળ છે, તથાસ્તુ કહી દીધું. હવે તો કહી દીધું કે ઉભા હું પાછી જાઉં છું, મારે તમે પુત્ર ખરેખર યમરાજા છો કોઈ બીજા છો? અરે પણ હું તારે સત્યવાનનો જીવ લઈ જાય છે. તો ના ના, યમરાજા એનો સાચી સલાહ આપી દે કે હા, તો તમે મને એમ કહ્યું કે તમે દીકરો થાય તથાસ્તુ, તો અમારા વરને તો તમે લઈ જાઓ છો, તે શું કહે વિચાર કરું, હું દીકરો કેવી જ થાય? અને યમરાજા નોન પ્લસ થઈ ગયા. યમરાજાને થયું કે આ મુવા, મને જવાબ આપો, તમે સંસારમાં સારી વાત કરવાના કે બુરી વાત કરવાના, એ તો કહો. પેલા તો ઉતાવળમાં કહી દીધેલું, વિચારેલું જ નહીં. તો કે હવે તમે મને કાં તો તમારું વજન પાછું લઈ લો, કાં તો મને સત્યવાન આપો, જે કરવું હોય એ કરો. પસંદ નથી એને કે આ સત્યવાનનો જીવ લઈને જાઓ. શ્રેયારોહણ કરવા યુધિષ્ઠિરને માટે પણ આ જ છે. યુધિષ્ઠિર કહે છે કે હું કઈ મારા સંબંધો પૂરા થયા એવું નથી, મારે સ્વર્ગમાં પણ મારી દ્રૌપદી હોય જ, સ્વર્ગમાં પણ મારો ભાઈ હોય જ, સ્વર્ગમાં પણ કર્ણ હોય જ. આપણે જોશું સંબંધો પૂરા થતા નથી. તો મહાભારત તો રહસ્ય છે જે ગીતામાં એમણે વિશેષ તાર્કિક નહીં તત્વજ્ઞાનની ભાષામાં સમજાવ્યું છે. કે ગીતાની વિશે વાત કરતા આપણે કહીશું. પણ આ સાવિત્રીનું ઉપાખ્યાન, દમયંતીનું લાંબુ ઉપાખ્યાન, એના જેવો એક જીવનના એક બીજા મહત્વના વિશે પણ ઉપાખ્યાનો તો ઘણા બધા છે. કારણ કે મને તો આખું ઉપાખ્યાનોથી ભરેલું છે. તેમાં આખો આર્ય જાતિનો વિકાસ, એના ઘણા બધા કિસ્સાઓ, પરશુરામનું પણ આવે, રામનું પણ આવે, એ બધા ઘણું બધું આવે છે. પણ એક મોટો પ્રશ્ન જે આ સંસારનો પ્રશ્ન છે એ કામ વાસનાના અંકુશનો પ્રશ્ન છે. તેના વિવિધ ઉદાહરણો આપ્યા છે જે આજે પણ આપણે સ્વીકારીએ એવા.
એનો એક ઉપાય એ છે કે માણસ કામ વાસનાનો ભોગ ભોગવા જ કરે, ભોગવા જ કરે. તે જ આપણું છે, તે જ આપણો આનંદ. બીજો કે નહીં, તમે ભોગવા એટલે મૂલા, તમારે ભોગવાય જ નહીં. કડક નિયમન. હમણાં 2 વર્ષ પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓને એકવાર મળવા ગયેલો. તમને પેલા કઈ કહો, મેં કીધું તમે સાધુ લોકો મારે તમને શું કહેવાનું ભાઈ? કે ના તમે બહુ અભ્યાસ માં ના ભાઈ આપણે નથી કેવું. તો મારે તમને એટલી વિનંતી કરવી છે કે આ બાઈઓનું બારનું આનીકો, ભાઈઓનું બારનું આનીકો, એ બધું હાયલું આવે છે, એ બંધ કરો. નાની છોકરી હોય ને તો સાધુ એને ડોશી કહે લ્યો. 2 વર્ષની છોકરી 8 હોય છોકરી તો ડોશીમાં એને કહે. અરે પણ તમે એટલા બધા શું ગભરાઈ જાઓ છો? આ નાની એવી છોકરી છે નથી. મેં તો તમારે હવે સુધરવું જોઈએ. આ બધા એમને એમ બધું તમે ચલાવ્યા કરો છો. કારણ કે શ્રીજી મહારાજનો તો એવો કિસ્સો છે કે શ્રીજી મહારાજ જયારે પહેલી વાર ઉતર્યા માંગરોળ પાસે એક બંદરે, ત્યાં બધા સાધુ મુક્તાનંદ બધા રહે, તો એને જોયું કે એક ઘરમાં રહે ને ઘરમાં એક નાનો એવો બાકું પાડેલું એટલે પડખે ઘરમાં લાગે, કોઈક લોકોના ઘરમાં રહે. તો એને એમાંથી અગ્નિ જોઈએ કોઈ વાર ત્યારે માગીને બૂમ પાડે કે તમે જરા આ ગામમાં મૂકો જરા સળગાવવા માટે. તો એ આપે. આ પહેલું કામ કરી દીધું, છાંડી દીધું. બિલકુલ નહીં, સંપર્ક હોવો જ ન જોઈએ. બહેનોને તમારે ઉપદેશ જવાનો હોય, બહેનોને બહેનો દે. બહુ કડક શાસનો કરેલા આરંભમાં. તો એક સંપ્રદાય દેશમાં વાસના નિયમનમાં એવો કે આપણે આ સ્ત્રી જાતિ છે એવું શું કામ માનું? લપછપ કરો મન કે છે જ નિયમ માનો ભાઈ. એ બધું માયા છે. જેલમાં હતો ને તો પછી અમારે એક બહુ સરસ મોહન દાદા હતા, ગુજરી ગયા. તે એ મને વેદાંત તત્વજ્ઞાન ભણાવે વચમાં સંગીત બહુ સારું જાણે. મેં કહ્યું મનોભાઈ આ દિવાલ છે જ નહીં, જો તમે માનો છો કે દિવાલ છે, બાકી માયા છે. દિવાલ કશું છે જ નહીં, ઓરડી બોડી કઈ છે જ નહીં, આપણે મુક્ત છીએ. મેં કીધું મોહન દાદા તમે કહો દિવાલ નથી, પણ આવું આમ અંદર થઈને જાવું, મારે આમ જાવું તો છે રામચંદ્રને જોવા, તો જાવું તો આવું માથું ભટકાય. તમે કઈક બીજો રસ્તો બતાવો માથું ન ભટકાય એવો તો આવ્યું. પણ આ તમારી વાત મને કેમ ગયું? એ માયા છે, દિવાલ છે નહીં. તમે માનો છો માટે દિવાલ છે. જો હવે આનું માનો છો માટે દિવાલ છે, એથી એવું જ હેલું આગળ એટલે ઉતરી આવેલું. બકલી નામના એક તત્વજ્ઞાની એટલે શું કહ્યું કે આ ઝાડ નથી, આ વાડી નથી, આ કઈ છે જ નહીં. એ તમે મનોમય છે, તમે મનમાંથી પેદા કર્યું છે એટલે તમને લાગે છે. ઓલી બકલીને કોઈ પૂછ્યું, બ્રેડલી ખબર નામ છે, પૂછ્યું કે આ મારા લીધે જ આ ઝાડ હોય તો હું મરી જઈશ પછી તો ઝાડ નહીં જોઈ ને અહીંયા. તો કોઈકને કહેતો જાઉં ઝાડ કોઈ દેખાય નથી દેખાતું. મને દેખાય છે એ કે કેમ નહીં દેખાય? કારણ કે તમે એને માયાની સૃષ્ટિનો ખ્યાલ મગજમાં ભરાવી દીધો છે એટલે એ ઝાડ રહેવાનું. હવે આની તો કોઈ આનો બચાવ છે જ નહીં કઈ. આની આને દલીલ કઈ થઈ શકે પણ નહીં. શું કામ ઝાડ છે? કારણ કે બીજા કોઈને પણ તમે વિચાર આપ્યો છે અને વિચારને લીધે પાછી મનોમય સૃષ્ટિ રહી ગઈ અને મનોમય સૃષ્ટિ રહી ગઈ એટલે આ ઝાડ રહી ગયા. મારે બહુ નમ્રતાથી કહ્યું, શંકરાચાર્ય આવું નથી કહ્યું. એની ચર્ચા આપણે નહીં કરીએ, પણ પાછો ગેરસમજ ન થાય. શંકરાચાર્ય માયાનો આવો અર્થ કર્યો જ નથી, પણ તે પછી બધા આવો અર્થ લીધો ખોટો. પણ આ વાત સમજાવવા માટે 2 ઉદાહરણો છે. એવા 2 ઉદાહરણો મહત્વના છે. એમાં એક ઉદાહરણ વન પર્વમાં આવે છે અને એક આદિ પર્વમાં આવે છે. સંસારનો બહુ જટિલ કોયડો છે. અનેક જાતની ચર્ચાઓ, પ્રયોગો, વામ માર્ગથી માંડી દક્ષિણ માર્ગ સુધીના તપસ્યાના અનેક જાતના થયા છે. એના વિવિધ ઉદાહરણો અનેક કાળથી આપણે ત્યાંના પ્રયોગો પણ થયા છે. આપણામાં એક વારસાથી આવેલી ચીજ છે કે આ કામ વાસના પર અંકુશ મેળવવો જ જોઈએ. એ મેળવવા માટે થઈને કઈ કઈ ખતરાઓ થયા છે અને સારા માઠા પરિણામો આવેલા છે. એનું એક ઉદાહરણ છે ઋષિ શૃંગ નામનો એક ઋષિનો છોકરો. તે ઋષિ શૃંગ છે એને ઉછેરીને રીતે મોટો કરેલો કે સ્ત્રી નામની કોઈ વસ્તુ છે આ સંસારમાં એનો એને ખ્યાલ જ નહીં. બાપ દીકરો એકલા છે અને આખા વનની અંદર કોઈ સ્ત્રી આવે તો આવી જ ન શકે એવી ટેવ પાડી દીધેલી.
એ રાજ્યમાં રોમપાદ રાજા, અને એ રાજા એટલે એની સ્ત્રી એ રામની બહેન શાંતા. શાંતા એની ઘરે પરણાવેલી. હવે એમાં એક દુકાળ પડ્યો 2-3 વર્ષનો. બધા મૂંઝાઈ ગયા, શું કરું? એટલે કોઈ કહ્યું કે બ્રહ્મચારી ઋષિશૃંગ છે એને તમે આ જો રાજ્યમાં તમે લાવો તમારા શહેરમાં, તેના પગલા પડવાની સાથે વરસાદ વરસશે. હવે કેવી રીતે લાવવા? એનો બાપ તો ના આવવા દે જ નહીં. કરવું શું? 3 વર્ષથી દુકાળ. એટલે ઋષિશૃંગને લાવવા માટે ગામની ગણિકાઓને કહ્યું તમે ઋષિશૃંગને લઈ આવો કોક રીતે. એક મોટી નૌકા તૈયાર કરી, એમાં બધા ફૂલની સજાવટ, અત્તર વત્તર બધું, ગણિકાઓ બધું તૈયાર થઈ ગઈ. એમાં માનો બાપ ન હોય ત્યારે આશ્રમમાં જઈને નદી કાંઠે ઉભી રહી નૌકા. પછી તો બધી ગણિકાઓ ગઈ, નવા કોઈ ઋષિકુમારો જેવા સાત સજીને, જેવા ઋષિકુમારોને જોયા એવા બધું તૈયાર થઈને ગઈ. અને અણગો આવો આવો, તમને અર્ઘ્યપાદ શું આપવું, આમ તેમ બધું. એ તો બધો આશ્રમ બતાવ્યો અને પછી બધા ફળફળાદી ખાધા. પેલા લોકો લઈ આવેલા આસવો ભાતના અહીંયાને પાયા, અને પછી સાથે નાચ્યા, વેચ્યા, મિત્ર છે. પણ સ્ત્રીનો પહેલો સ્પર્શ તો આ તો બળી જવા જેવો થઈ ગયો. શું કરવું? એને કઈ સમજે ને કે આ સ્ત્રી છે, એને અમારા ભાઈ બંધો છે. પછી તો વાહનમાં બેસીને પાછા વયા ગયા ગોઠવા પ્રમાણે, જો બીજી વાર આવશે સમજીને. અને આ તો બિચારો બાધા જેવો થઈ ગયો. તેનો બાપ આવ્યો, કે કેમ તને કઈ આમ મજા નથી, તું કેમ બેચેન થાય છે? એ કે કદાચ મિત્રો મારા આવ્યા હતા, જુવાન છોકરા બધા, તે એના વિના હવે મને મજા પડતી નથી કઈ. એને ખૂબ નાચ્યા, ગાયું, પછી અમે ફળો ખાધા, પછી અમે ભેટા, આનંદ કર્યો. પણ મારા મિત્રો ગયા પછી મને બિલકુલ ચેન નથી પડતું. મારા મિત્રો પાસે જવું છે. તારા મિત્રો કેવા હતા? એ બીજું કઈ નથી, આપણા જેવા જ હતા, પણ એને છાતી બે દડા જેવું કઈ હતું. મને કઈ ખબર નથી. કે આ ઋષિ સમજી ગયા કે હવે ઋષિશૃંગ તો ફસાઈ ગયો. અને છતાં ઋષિ કહેતા નથી કે સ્ત્રીઓ હતી. એને હજી એમ છે કે હું એને જ્ઞાન નાખું ને તો એ સાધુ પુરુષ થઈ જાય. પછી એને ઘણું પણ પહેલો તો અર્ધકાંડા જેવો થઈ ગયો. ફરી તો આવી જાય ત્યારે ઋષિ નહોતો તો વળી આ નૌકા આવીને લાંગી વળી પેલી ગણિકા આ દોડીને એકદમ ભેટી પડ્યો કે તમારા વિના મને ગમતું નથી, તમારા વિના મને ગમતું, હાલુથી તમે આવ્યા. પેલા તો હાલો અમારા વાહન ઉપર આપણે વાતો કરી, ઉપાડીને વાહન હવે હાંકી મેલ્યું. પેલા મને ખબર નથી વાહન હાલવા માંડ્યું છે. શહેરમાં એને ઉતાર્યો, વરસાદ વસ્યો. અને પછી રાજાએ એના બાપને બોલાવીને માફી માંગી. આને કહ્યું ઋષિશૃંગને કે હું તને, રાજાએ કઈક મારી દીકરી હું તને પરણાવું. આ ઋષિશૃંગની કથા છે. તે એક પ્રકારની કામ વાસનાને અંકુશમાં રાખવા જતા કેમ નિષ્ફળતા મળે છે તેનું એક ઉદાહરણ છે. તેની અતિશયતાનું એક ઉદાહરણ છે. તે રાજા યયાતિનું છે. તે યયાતિ છે તે સુરાચાર્યની છોકરી દેવ્યાની જોડે પરણેલો. દેવ્યાની બધી માથાની ફરેલી મોટા બાપની દીકરી, શુક્રાચાર્ય દેવતાઓના ગોળ, સંજીવની વિદ્યા, મરેલાને જીવતા કરે એવી આવડે, કોઈ ભાઈ નહીં, દીકરો દીકરી, દીકરી દીકરા જેવી. તે દેવયાની યયાતિ નામના પૂર્વવંશના, એટલે આ લોકોના વડવાઓ યુધિષ્ઠિર વગેરેના, તેને પરણેલી. શું ઝઘડો થયેલો કે રાજાની છોકરી શર્મિષ્ઠા, એટલે બે જણા નાવા ગયેલા અને ઉતાવળમાં શર્મિષ્ઠાના લુગડા દેવયાનીએ પહેરી લીધા, રાજાની કુંડીના. અને શર્મિષ્ઠા બહુ નારાજ થઈ. મારા લુગડા છે ને પહેલે, તું વળી અમારા પુરોહિતની છોકરી અને મારા લુગડા પહેલે રાજકુમારીના. કારણ કે ભલે તો રાજકુમારી પણ મારા બાપ બને તારા બાપનો વિવાહ છે નું હાલે. મારા બાપ છે ને એ તો બધા દેવતાઓ કરતા પણ સમર્થ છે, મહિલાને બેઠા કરે એમ છે. બે જણા બાજા અને આને રાજાને કુંડે ધક્કો મારી પાડી દીધી. આ રોતી ગઈ લગ્ન પહેલા, રોતી ગઈ બાપની પાસે
કાંઈ યાદમાં આપણે રહેવું નથી. આને મને ધક્કો માર્યો, મને કે તું ભિખારાની છોકરી છું, મારો બાપ છે ને એ તમને દક્ષિણા આપે છે, આમ છે તેમ છે, નથી રહેવું આ રાજમાં. શુક્રાચાર્ય કે બરાબર છે. શુક્રાચાર્યને પોતાની દીકરા જેવી મોહાવરણ. એકનું એક સંતાન હોય ત્યારે તકલીફો થાય છે. બેટર નસેલે એમ કહ્યું છે કે એક સંતાન નહીં હોવું જોઈએ, અને બે સંતાન વચ્ચે ગાવો પણ નહીં હોવો જોઈએ. બે સંતાન હોવા જોઈએ, બે વચ્ચે ગાવો નહીં હોવો જોઈએ, જેથી બહુ લાટકોટ ન કરાય. બીજો ભાઈ કે બીજી બેન આવે ને એટલે હાચવું પડે ને, ઓલાને એમ ન લાગે હું એકલો જ છું કે હું એકલી જ છું. બેટર નસેલે બાળ ઉછેર માટેની એક સરસ ચોપડી લખી છે. રાજાદેવીની એટલી જ બાપે એને કહ્યું કે હા બરાબર છે, ચાલ આપણે જઈએ રાજા પાસે, હું છોડી દઉં. રાજાને કહ્યું હું ચાલે જવા માંગુ છું. રાજા બિચારો પગમાં પડી ગયો, તમારા વિના હું કેવી રીતે રહી શકું? દેવો મને લઈ જ લે ને, તમે છો માટે જ બધાને જીવતા કરો છો, મરેલાને, અને દેવો નથી લડતા મારી સાથે, ન જવા દઉં. તો મારી દીકરીને ક્યાં તારી દીકરી આવું કહ્યું? કોઈ એમ નથી કહ્યું છોકરા લડે, એમાં થઈ શું ગયું? દુનિયા ઊંધી ચિત્તી થઈ ગઈ. છોકરા નો બાજે કોણ બાજે? ખડ્ડા બાજતા હોય તો બિચારો છોકરાનું વાંક. એ તો નાના છે, શું થઈ ગયું? તો એક નાની ટૂંકી વાર્તા લખી છે, ચિલ્ડ્રન વાઇઝર ધેન પેરેન્ટ્સ. ચિલ્ડ્રન વાઇઝર ધેન પેરેન્ટ્સ. આ ગામડામાં નાટક કરવા જેવું છે. એમાં છોકરા બાજી પડ્યા, શેરીમાં બાજી પડ્યા એટલે આની માં આવી, નાની માં આવી, કેમ મારા છોકરાને તારા છોકરા આમ કર્યું? શું સમજે તારા મનમાં? તારો છોકરો આવડે તું કેમ મને નથી રાખતી અંકુશમાં? ન થાય એટલે આગળ ભાઈ જોયો તારા હારાને બધું ખાવા નથી દેતી, ભાઈ માગે હારો તો આવ્યો વચમાં પૂરું ખાવા નથી દેતા, બહુ ડાયા ખાવ છો કે તું તારી આવો ન કરો કે વળી કે હાવો ને હારો ને જેઠ ને જોજાની હો આ છે બધા ભેગા થયા હામામાં આવી ગયા, બાજવા માંડ્યા, આને મારે ને આને મારે સમજે ને તારા હારાનું તું આમ કરે. હવે તું ઓલી વખતે અમારું લઈ ગઈ પાછું બેચી નથી, પેલા કે તમારું હોય લઈ ગયા તમે દેતા નથી, તમે આવા ચૂકતાઓ છો. મારામારી થઈ ગઈ તો બહુ અજાણ્યું માણસ કર્યો કે ભાઈ શું છે આટલી બધી શેરીમાં બાદલાબાજી કરો? એને ઉભો રાખો પડાને, શું કરો ભાઈ? આ મારા છોકરાને માર્યો હતો, મારો છોકરા પહેલું હતો, એના છોકરાએ માર્યું હતું. કે કયા છોકરા? વાત તો કરો ક્યાં છે? ને છોકરા ખૂણા બધા ભેગા રમતા હતા, છોકરા બધા ભેગા રમતા હતા. એ કે હા તમે ડાયા છોકરા ડાયા મૂર્ખ ના છે, આમ કઈ શરમાવ તો ખરા. ચિલ્ડ્રન વાઇઝર ધેન પેરેન્ટ્સ આ વાત થાય. એ પેલો છોકરા જયારે જાણતો નહીં હોય કઈ, નહીં તો એમ કહે કે છોકરા બાજે જવા દો ને મને ભાઈ. એક ની એક છોકરી એટલે એને કહ્યું હું ગયો જાઉં. પેલો રાજા કહે તમને ભાઈ સાહેબ ન જવા દેવાય. ત્યારે કે દેવાની શું કરું? દેવાની કે એ મારી નોકરી થાય, એને ખબર પડે કે રાજાની દીકરી છે તેને શું થઈ ગયું, હું મોટી છું, એ મારી નોકરી થાય. રાજા કે હું શું કરું? મારું તો રાજ સાચવવું છે. શર્મિષ્ઠા કે હા ભલે હું એની નોકરી થઈશ, તમારું અહિત નહીં થવું જોઈએ. યાદી જયારે પરણી, યાદી ના પરણી ત્યારે એને નોકરી તરીકે શર્મિષ્ઠા હારે ગઈ, રાજાની દીકરી. અને પછી એવું બન્યું કે દેવયાનીના ઉગ્ર સ્વભાવને લીધે યાદીને ફાવે નહીં. અને પેલો બાપનો વારસો લઈને આવેલી ને, જે સ્ત્રીઓ પિયરના જોર ઉપર જાય છે કોઈ સુખી થતી જ નથી. જે મુસલમાનો અહીંયા આવ્યા, મક્કા 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 મક્કા, એલા પણ 1000 વર્ષથી અહીંયા છો, ક્યાં સુધી મક્કા મક્કા કરશું? અહીંયા રહેવો તો અહીંનું કરો ને, શું કર્યા કરો છો? એમ પેલી બાઈ ત્યાં જાય, મારો ભાઈ આવો, મારી બાપી આવી, મારા બાપા આવો, બહુ સારું તો ઘરે રહેવું, તો અહીંયા નહોતું આવું. તને કોઈ કીધું હતું? દુઃખી થવાનો સરળમાં સરળ રસ્તો એ છે સંસારમાં કે પિયરના અમથા અમથા વખાણ ખોટા ગેલા કરવા. મારા ભાઈ જેવું કોઈ નહીં, અરે ભાઈ તારા ભાઈ જેવું કોઈ. સાચી વાત, પણ વારે વારે હમણાં શું ફાયદો? હવે અહીંયા આવીએ ત્યારે અહીંનું બધું તને સારું લાગવું જોઈએ નહીં કે મક્કા મક્કા જ ગેલા કરવાનું. ત્યાં દેવયાની આવી બેવકૂફ હતી, ગરમ મિજાજની. હવે એની સાથે રાજાનો બોલો ને, પછી શર્મિષ્ઠા સાથે એને સંબંધ બંધાઈ ગયો, અને શર્મિષ્ઠાથી બે છોકરા થયા. હિન્દુ જે છોકરા જોયા એટલે કે કોના છોકરા છે? રાજાને જેવો સારો, રાજાને બોલાવીને કહ્યું કે તમારા છોકરા લાગે છે. હા, શર્મિષ્ઠાએ મારી પાસે માગ્યું ઋતુદાન, અને શાસ્ત્રમાં કહ્યું છે કે કોઈ પણ સ્ત્રી કામાત ઋતુદાન માગે તો નિરાશ ન કરવી. મેં એનું પછી તો આગળ ચાલ્યું, અમારો ઘણા કોનો સંબંધ છે. હવે શું કરું? એકદમ એનું જોર બાપા હોતી, એ બાપા ગઈ આવું મારું કર્યું છે, તમે એને કઈક કરો. એને બાપે આવીને શાહ પાટો તો કામ વાસનામાં તો આવો થયું તો વૃદ્ધ થઈ ગઈ, ખરો થઈ જાય. પેલો પગે લાગો કે ભાઈ
મારો એકલાનો વાંક નથી, તમારી છોડીને કંઈક વાંક તો હશે ને, જુઓ તો ખરા. અને હવે તમને માફ કરો, હજી મારું મન તો વૃદ્ધ થયું નથી, મારું શરીર તમે વૃદ્ધ બનાવી દેશો તો શું ફાયદો? મારે તમે કોઈ પણ રીતે મને મારું યૌવન પાછું મળે એમ કરો. તો કે તારા છોકરાઓમાંથી કોઈ જો તારી વૃદ્ધાવસ્થા લેવા તૈયાર હોય તો તું જુવાન રહી શકીશ. એને પેલી દેરિયાની જે બ્રાહ્મણ હતી એના છોકરા અને આ પેલી ક્ષત્રિયની શર્મિષ્ઠા હતી એના છોકરા બધાને ભેગા કર્યા 500. અને કહ્યું ભાઈ જે આ મારું બુઢાપો લઈ લે ને એને હું રાજ સોંપીશ. તો પેલા દેરિયાના છોકરા કે તમે તો તમારી અક્કલ ઠેકાણે નથી, અમારે ઠેકાણે છે, અમારે નથી જાજો, અમારે ખાવું પીવું જલસા કરવા છે, અમારે તમારો બુઢાપો નથી જોતો, તમારું આજે નથી જોતું. પેલો કે પણ તમારો બાપ મારી વાસના પૂરી નથી થઈ, આ તમારા નાનાએ મને અમથો અમથો શ્રાપ આપ્યો. તો એ કઈ એને ન જાણીએ. શર્મિષ્ઠાના છોકરાઓ એમાંથી પૂરું આગળ આવ્યો. એને કહ્યું લાવો તમારું વૃદ્ધાવસ્થા લાવો, હું લઉં છું. પૂર્વે વૃદ્ધાવસ્થા લીધી. ઘણા વર્ષો સુધી આથી અનેક સ્ત્રીઓ સાથે ભોગો ભોગવા. પછી કેટલાય વર્ષ પછી આવીને પૂર્વને કહ્યું, પૂર્વ મેં બહુ મોટો તને અન્યાય કર્યો, તું હવે આ મારું યૌવન પાછું લઈ લે, વૃદ્ધાવસ્થા મને આપ. કેમ એમ? નહીં કામો ભોગ એને કામો ઉપશામ્ય છે. કામના અત્યંત ભોગથી કોઈ શાંતિ મળતી નથી. નહીં કામો ભોગ એને કામો ઉપશામ્ય છે, એના લીધે શમન થતું નથી. હવિષ્ય કૃષ્ણ વર્તું એવું કોઈ એવા અભિવર્ત ઘીના યજ્ઞની અને યજ્ઞવેદીમાં ઘી હોમીએ તો જેમ વધારે પ્રજ્વલિત થાય છે, એમ અધિકામ ભોગથી વાસના વધારે અસંતુષ્ટ થાય છે. રવિન્દ્રનાથે એક પ્યાલો દારૂનો પીવો, પણ તમને એવો કહી દે ટેસ આવ્યો એ બીજી વાર એટલો દારૂ પીવાથી આવશે જ નહીં. પછી થોડોક વધારે પીવો પડે. એટલો જ નશો કરવો હોય, માનો કે 100% નશો કરો, તો 100% નશો કરવા માટે માનો કે 1 શીશો પીવો પડે. પછી બીજી વાર તમારે એ જ 100% કરવું હોય ને તો હવા શીશો પીવો પડે, પછી 1.5, પછી 2. તમારી તો સંતોષની માત્રા એટલી જ રહેશે, પણ દારૂ પીવાની માત્રા વધતી જશે. હિન્દુ ધર્મની, હિન્દુ વિચારકોની મોટામાં મોટી શોધ હોય તો આ છે કે ઇન્દ્રિયોના સુખો એ ઘટતા પ્રમાણમાં સંતોષ આપે છે. ઇકોનોમિક્સનો સિદ્ધાંત છે. આ લોકોમાં કોઈ ઇકોનોમિક્સ ભણ્યા હશે. ઇકોનોમિક્સનો સિદ્ધાંત એ છે કે લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન, ઘટતા વળતરનો કાયદો. તો રિકાર્ડો અને બધા ઇકોનોમિક્સો શું બનાવે છે કે આ જમીનની અંદર તમે 25 ગાડા ખાતર નાખ્યું અને તમારે 20 મણ બાજરો થયો, પછી તમે બીજા 25 ગાડા નાખો એટલે બીજા 20 મણ ન થાય, 19 મણ થાય, 18 મણ થાય. જમીન તમને 20 મણ નહીં આપે. પછી બાજુ ત્રીજા 25 નાખશો 17 આપશે, હોલ આપશે. એને લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન કરશે ઇકોનોમિક્સમાં. આ બધી સ્પિરિચ્યુઅલ સાયન્સમાં કહેવાનું છે કે ઇન્દ્રિયોને જે તમને ઉપભોગની ક્ષમતા આપે છે એ લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન છે. એ આંખને માટે પણ એ છે. તમે હિમાલય પહેલી વાર જુઓ અદભુત લાગે, ઓહો અભિભૂત થઈ જવાના. પછી રોજ એ હિમાલયમાં રહેવા વાળા એને જે સંવેદનો છે તે ન થાય. આંખને જોવાથી ડિમિનિશિંગ રિટર્ન થાય છે. સ્પર્શનું પણ એવું છે, સ્વાદનું પણ એવું છે, કાનની ઇન્દ્રિયોના રસોનું પણ એવું છે. આ હિન્દુ ધર્મની મહાન શોધ છે. આવી શોધ અન્ય કોઈ ધર્મોએ આવી ભાષામાં મૂકીને કરી નથી. તો પેલા યયાતિ આ શોધ કરીને એને સમર્થન આપ્યું કે નહીં કામો ભગને કામો ઉપશામે છે, હવિષ્ય કૃષ્ણ વર્તન એવા વિવર્તથી. આ 2 છેડા છે અને આ 2 છેડાની સાથે વચલો કુંતીનો છે. 3 સંતાન થયા. હવે બસ આગળ આપણે નહીં જવું જોઈએ. આવા પણ મહાભારતમાં કિસ્સાઓ છે. તો મહાભારત ધર્મ સંશોધન કરે છે અને ધર્મ સંશોધનમાં તેણે કહ્યું કે તમારે ભાગે જે કામ આવ્યું તે કામ કરવું, તમારી પ્રકૃતિ હોય તે કામ કરવું. તમે ઈચ્છો કે અમે છોડી દે માટે છૂટી જતું નથી. અને એવું કામો વાસના વિશેનું આ પૃથક્કરણ છે. મહાભારત જીવનના પ્રશ્નોનો નક્કર પાયા પર ઉદાહરણ સાથે પ્રજાકીય અનુભવને સંગ્રહિત કરીને આપણને સમજાવનારો ગ્રંથ છે. ધર્મરાજા તો નિમિત્ત છે,
આ બધું ધર્મરાજાને જો કહ્યું હોય તો ધર્મરાજા તો એક નિમિત્ત છે, પણ વનમાં નવરાશ હતી, રાજ ચલાવવાનું નહોતું. એ પુષ્કળ નવરાશનો સદુપયોગ એમણે કર્યો છે. અને એ સદુપયોગ અનેક વાર્તાલાપોમાં છે. આપણે 15 મિનિટ 20 મિનિટ છે હજી 6 માં, તો 20 મિનિટમાં એવા 2 વાર્તાલાપો હું તમારી પાસે મૂકવાનો છું. એમાંનો એક વાર્તાલાપ અજગર સાથેનો છે. આ અજગર છે એક વાર ભીમને ગળી જાય છે, છોડતો નથી. હજી ભીમે કહ્યું કેવી રીતે છોડો? તો કે મારા જવાબો તું આપ, મારી જિજ્ઞાસા પૂરી પાડ તો તને છોડું. તો આગે કે ભાઈ મને એ બધું ક્યાંથી આવડે, મારા મોટા ભાઈ છે ને એ જરા આવા જ્ઞાની છે કે એને બોલાવો. યુધિષ્ઠિર જઈ ગયા એટલે અજગર અને યુધિષ્ઠિર વચ્ચે એક વાર્તાલાપ થાય છે. અને બીજો વાર્તાલાપ એ એક બગડો જે યક્ષ સ્વરૂપ ધર્મરાજા, ધર્મ અને યમ જે ધર્મરાજાનો પિતા, તે પોતાના દીકરાની કસોટી કરવા આવેલો છે કે આ કેવું છે, આ મારો દીકરો કેવો છે, એ કસોટી કરવા આવેલો છે. એની સાથે વાર્તાલાપ થાય છે. એ વાર્તાલાપનું નામ છે યક્ષ પ્રશ્નોત્તર. 70-72 પ્રશ્નો પૂછે છે અને 70-72 પ્રશ્નોના જવાબો યથામતી યુધિષ્ઠિર આપે છે. એમાં એવું છે કે એકવાર વનમાં એક ઋષિનું અરણી પાત્ર લઈને કોઈ પશુ ચાલી ગયું અને આ લોકોએ ગોતવામાં તેની પાછળ ગયા. પાછળ ગયા, ભૂલા પડી ગયા. અરણી પાત્ર હાથમાં આવ્યું નહીં, થાકી ગયા. દ્રૌપદીને તરસ લાગી, પાણી જોઈએ, કાટકી બાજી. એટલે આને એમ કહ્યું કે ભાઈ ભીમ જરા જોડે ક્યાંય પાણી દેખાય છે તો ત્યાં જઈએ. ઝાડ ઉપર ચડીને જોયું કે આગે કંઈક પગલા ઉઠતા દેખાય છે, ત્યાં તલાવ છે. તો કે ભાઈ જા, નકુળને કે તું જા દોડ, સહદેવને કે તું જા દોડ અને આ કમંડળ પાણી ભરીને લઈ આવ. પેલા ગયા, જેવો નકુળ ગયો કે સહદેવ ગયો એટલે પાણીને અંદર જઈને આમ દોડવા જાય છે, ત્યાં તો ખૂણામાં બેઠેલા ઝાડ ઉપર બગડાય તો એલા પાણી નહીં પીધો. જો પાણી ના પીવું હોય તો બધા માણસ સવાલોના જવાબ આપ. મેં આરંભમાં શું કહ્યું હતું? બોધનું સૌંદર્ય છે, સૌંદર્યનો બોધ છે. આ સાહિત્યના એક જ સિક્કાની 2 બાજુ છે. સાહિત્ય સૌંદર્યનો બોધ આપવો જોઈએ અને બોધનું સૌંદર્ય આપવું જોઈએ. બોધનું જ્ઞાન, તમને જ્ઞાન મળે છે એટલે તમારા ચિત્તમાં જણા આનંદ થઈ જાય છે. આ સમજાતું ન ગયું, કેવું સમજાઈ ગયું? બરાબર સમજાઈ ગયું, ગળે ઉતરી ગયું, એનો એક આનંદ છે. આ બંને પ્રક્રિયાઓ ઉત્તમ સાહિત્યમાં સાથે ચાલે છે. તો આ જે છે સંવાદો તે બોધનું સૌંદર્ય છે. પેલા એ કહ્યું કોણ બગડાનું સાંભળે, પાણી પીવા માંડ્યો અને ઢળી પડ્યો. બીજા ભાઈને પછી મોકલ્યો, એ ઢળી પડ્યો. ત્રીજા ભાઈને મોકલ્યો, એ ઢળી પડ્યો. ભીમ અર્જુન કોઈ એ કઈ શેના સાંભળે? એટલે બગડો 2 પાણા મારીને ખાવા પડી જાય, ઈસલામ હિસાબ ગણે. અને એ લોકો બધા મરી ગયા. છેવટે યુધિષ્ઠિર ક્યાં ગયા? પોતાના ભાઈઓ આમ લાંબા થઈને પડેલા, કોઈને બાણ વાગ્યું નથી, કશું નથી. આ શું? અરે એનું 10મું વર્ષ ચાલતું છે વનવાસનું, 11મું કદાચ ચાલતું હોય, નજીક છે હવે અંત. અને બધા ગણતરી ગણે છે કે આપણે હવે 13મા વર્ષે કેમ ગુપ્ત રહીશું, પછી કેમ આપણે યુદ્ધ કરશું. એમાં જો 4 જણા મરી ગયા છે. યુધિષ્ઠિર જેવો દ્રૌપદી જીવતી છે એને પાણી આપવા માટે હેઠા ઉતર્યા એટલે બગલાએ બૂમ મારી, તારા બધા ભાઈઓ મરી ગયા છે, તે તારી દશા થશે. તું મારા પ્રશ્નોનો જવાબ આપ, પછી તું પાણી પીવા. મારું તળાવ છે અને મારી રજા વિના પાણી નહીં પી શકાય તારાથી. યુધિષ્ઠિર કહે કે ભાઈ પ્રશ્નોનો જવાબ અપાય કે ના અપાય, પણ આ તળાવ તારું છે, તારી રજા તો લેવી પડે ને ભાઈ. ફેર છે, ન્યાયવૃત્તિનો અવતાર કે તારું તળાવ હોય તને પૂછ્યા વિના કેવી રીતે લેવાય મારાથી? પ્રશ્નોની વાત જવા દે ને. બરાબર છે, તારા તળાવમાં તારી રજા વિના નહીં પીવું કે, છતાં તો પ્રશ્નો પૂછો છે ને મારાથી બનશે એટલા જવાબો આપીશ. 72 પ્રશ્નો પૂછે છે, એમાં કેટલાક મામૂલી છે, કેટલાક સાધારણ છે અને કેટલાક બહુ ગંભીર છે. આપણે આમાંથી અમે જોઈએ કેટલાક. હું તેનો એક જ પ્રશ્ન તમને ઉત્તર આપવા માંગુ છું પૂરું કરીને. એક પ્રશ્ન એવો પૂછે છે કે મોટા મોટો આશ્ચર્ય શું છે?
આપણા ગ્રંથોમાં આવા કૂટ કોયડાઓ મૂકીને પછી કેવા ઉત્તરો આપે છે તેના ઉપર સામા માણસની કસોટી થતી હોય છે. પ્રશ્ન પૂછો, મોટા મોટું આશ્ચર્ય કહ્યું એ તું કે આપણે કઈ હિમાલય, મિસિસિપી, કોલોરાડો વેલી જે કઈ જે આપણે દુનિયામાં મોટા ગણ્યા હોય નામ લઈએ. યુધિષ્ઠિર જવાબ આપે છે, અહંજાની ભૂતાની ગચ્છન્તિ હિમાલયમ શેષા સ્થાવરમિચ્છન્તિ કવાશ્ચર્યમ તત્પરમ. આ યુધિષ્ઠિર છે. અહીંયા આપણાને એમના વચ્ચે અનંત કાળનું અંતર છે. શું કહેવાય? અહંજાની ભૂતાની ગચ્છન્તિ હિમાલયમ. રોજ રોજ અનેક માણસો યમલોકમાં જાય છે. કોણ મરી ગયું? અમરચંદ છે. કોણ આ ગુજરી ગયું? તો કે આ પટેલિયા ગુજરી ગયા. રોજ બારણાની હવે નીકળે અને આપણે રોજ આપણે પૂછીએ, અન્યની ભૂતાની ગચ્છન્તિ હિમાલયમ શેષા સ્થાવરમિચ્છન્તિ. જે રહ્યા છે માને કે અમે તો હજાર અમર છે, અમને કોઈ કઈ કરવાનું નથી, એમ વર્તવાનું ચાલુ રાખે છે. આના કરતા બીજું આશ્ચર્ય કયું? આના કરતા જગતમાં બીજું આશ્ચર્ય કયું હોઈ શકે? હવે બોલે બગલો પસંદ ન થાય તો શું થાય? જવાબથી પૂછે છે કે આ સંસારમાં બધા ભારે શું? તો જવાબ શું આપે છે? માતાનો પ્રેમ. તેના કરતા કોઈ વજનદાર વસ્તુ આ સંસારમાં છે જ નહીં. આપણે જવાબ આપે તો હું ભારે? તો એવરેસ્ટ ને હિમાલય ગમે નાના પર. પેલાનું અંતઃકરણ કેવું છે? માતાનું પ્રેમ. તેની તોલે કઈ આવે જ નહીં. ગમે એટલા કાટલા મૂકો ને એની કોઈ તોડી નહીં શકાય. સૌથી વ્યાપક અને ઊંચામાં ઊંચું શું છે? તો કે પિતાનો પ્રેમ. આવા બધા સવાલો પૂછ્યા, આવા એના જવાબ કેટલા ઘણા સાધારણ સવાલો પણ. પણ એક સવાલ મને યાદ રહી ગયો છે. કોણ કદી ઊંઘતું ન હોય છતાં ઊંઘે છે એવું કોણ? એટલે જવાબ જ માછલી. પાણી અંદર રહે છે, એ ક્યારે ઊંઘે છે ખબર નથી પડતી, પણ ઊંઘતું તો હશે જ ને. આવા ઘણા સવાલો છે. મોટામાં મોટી વાર્તા કઈ? મોટામાં મોટી વાર્તા કઈ? તો જવાબ છે કાળની. કાળની વાર્તા કરતા મોટી વાર્તા હોય જ શું? કે એનો બધો પ્રસન્ન થઈ જાય છે. તો કે તારા જવાબથી હું બહુ રાજી થયો છું. તારા એક ભાઈને હું જીવતો કરીશ. તારે જેને જીવતો કરવો એનું નામ દે, એ જીવતો થઈ જશે. બીજું કે નકુળને કે સહદેવને જીવતો કરો. એટલે બધો બગલો કે અત્યાર સુધી તો મને એમ લાગતું તું બહુ આવ્યો હોશિયાર માણસ છે, પણ આ પસંદગી કરીએ તો મને લાગે છે કે કઈક સ્ક્રૂ ઢીલો થઈ ગયો તારો. કારણ કે બગલા તને એમાં ના ખબર પડે. હું તને કહું છું કે તું તારે બેમાંથી એક જીવતો કર. કારણ કે પણ તું મને સમજાવતો કરો. તારે તો લડાઈ લડવી છે, તારે ભીમની જરૂર છે, તારે અર્જુનની જરૂર છે. આ નકુળ સહદેવ તને શું કામમાં આવે? ધર્મ કામમાં આવે એ દ્રષ્ટિએ વિચારાય એટલે એમના વણિકતા. આગળ કહ્યું છે કે હું ધર્મ વણિક નથી. તો કે મને ખબર છે કે મને કામમાં નહીં આવે યુદ્ધની અંદર, પણ મારી માતાએ અમે જયારે નીકળ્યા વનમાં આવવા માટે ત્યારે અમને કહ્યું છે કે તમે સહદેવને અને નકુલને બરાબર સાચવજો. એની માતા મને એને સોંપી ગઈ છે અને હવે તમે વનમાં જાઓ છો, હું સાથે આવતી નથી, માટે તમને હું સોંપું છું. મારા પિતાને બે સ્ત્રીઓ હતી, માદરી અને કુંતી. હવે અહીંથી પાછો જાઉં ત્યારે કુંતીનો હું ધર્મરાજ જીવતો હોઉં અને પછી બીજો હારે હારે ભીમ તો અર્જુન હોય તો માદરીને કેટલો બધો અન્યાય થાય. જીવવાનું હોય તો એક માદરીનો દીકરો જીવે, એક કુંતીનો દીકરો જીવે. આનું નામ ન્યાય છે. યુદ્ધમાં હું જીતું કે ન જીતું તે ધર્મ આના પાયમાં વિચારી શકાતો જ નથી. એ પ્રશ્ન નથી. મારો ધર્મ મને એમ કહે છે કે મારા પિતાને બે સ્ત્રીઓનું એક એક સંતાન જીવવું જોઈએ. હું એવી રીતે ન માગી શકું કે કુંતીના બે દીકરા જીવે અને માદરીનો એક ન જીવે. એ ન માગી શકાય મહારાજ. પ્રસન્ન થઈ જાય છે બગલો અને કહે છે કે હું બગલો નથી, હું તારો પિતા ધર્મ છું. તારી પરીક્ષા લેવા આવ્યો હતો. હું ખૂબ રાજી થયો છું. તું તારા બધા ભાઈઓનું જીવતા કરો છું. આ ઇતિહાસ નથી, આ એક કાવ્ય છે
અને ઇતિહાસના સત્ય કરતા કાવ્યનું સત્ય ચડિયાતું છે. કારણ કે કાવ્યનું સત્ય છે એ સનાતન છે, ઠીકાવાવાળી સત્ય છે. આ કાવ્ય અને ઇતિહાસ વચ્ચેનો તફાવત, બંને સત્ય જ છે. સીતાનું સત્ય, ભીષ્મની પ્રતિજ્ઞા, ધર્મરાજાનું ધર્મ, કૃષ્ણનું સામ્ય દ્રષ્ટિ, સામ્ય યોગ, આ બધા ઇતિહાસમાં હોય કે ન હોય, સંસારમાં એ નિત્ય વસ્તુ છે. ઔરંગઝેબ 1707 મળી ગયો કે 1705 મળ્યો, એ ઐતિહાસિક હકીકત જરૂર છે કે 1707 મળ્યો હતો, પણ તે ઐતિહાસિક સત્યનું કશું મૂલ્ય નથી. અને કોઈક એક સરોવરના કાંઠે બગલા અને યુધિષ્ઠિરની વચ્ચે સંવાદ થયો, એ કોઈ ઐતિહાસિક સત્ય નથી. પણ એ કાવ્યનું સત્ય છે, ચિરંજીવ છે. બધી માતાઓના માટે, બધા પુત્રો માટે, સુખ અને શાંતિ માટેનું સત્ય એને બતાવ્યું છે કે તમે ન્યાય વૃત્તિથી ચાલજો, બાકીનું બધું થઈ જશે. તમે જો ન્યાયને સાચવશો તો ભગવાન તમને સાચવશે. સંસારમાં નાના મોટા બધા જ પ્રસંગો તમે ધંધાના વેપારમાં તપાસજો કે જયારે તમે ન્યાયની વૃત્તિ રાખી છે ત્યારે તમારો ધીમે ધીમે વિજય થયો છે. ન્યાય જયારે અન્યાયનું સેવન કરો છો ત્યારે ધીમે ધીમે પતન થાય છે. તો મિત્રો, પેલું અજગર વાળું તો હવે નહીં થઈ શકે. 6 વાગ્યા 1-2 મિનિટ જ છે. કાલે થોડું જોશું. કાલે આરંભમાં અડધા કલાકમાં વન પર્વ પૂરું કરી, વિરાટ અને ઉદ્યોગ પર્વ એ બધું કાલે પૂરું કરી નાખશું. અને પરમ દિવસે બાકીના પર્વોમાંથી શું કરશું મને ખબર નથી, પૂરું તો થશે જ નહીં. અને એ તો બહુ મોટું કામ છે. પણ દ્રોણ અને કર્ણ પર્વમાંથી કંઈક થોડી પ્રસાદી આપણે લઈશું. ભીષ્મ, દ્રોણ અને કર્ણ 3 મહત્વના પર્વો છે. તેની અંદર ભગવાનનો ઉપદેશ છે, ભગવાનનો મહિમા છે, ભક્તનો પણ મહિમા છે. એટલે 3 પર્વોનું પણ આપણે કંઈક થોડું પસંદ કરશું. અને પછીના છેલ્લા દિવસે આપણે રહી ગયું હશે તે કરી સ્વર્ગારોહણ પર્વ પહોંચી જઈશું. સ્વર્ગમાં નહીં, સ્વર્ગારોહણ પર્વ સુધી જો. સ્વર્ગમાં જવાનું તો ભાઈ આપણાથી બનવાનું નથી, પણ પર્વ સુધી પહોંચશે એ મારા મનમાં છે. ફરીથી તમને બધાને પ્રણામ કરું છું. પ્રભુ પ્રગટ થાઓ મમ પ્રાણે, મજેદારે ડૂબો ડૂબો થતી હોડી, મજેદારે ડૂબો ડૂબો થતી હોડી. આવી બીરા જો સુકાને પ્રભુ, આવી બીરા જો સુકાને, પ્રભુ પ્રગટ થાઓ મમ પ્રાણે. નથી ખડાતો ક્યાંય કિનારો, દિશે પ્રલયથી પડ્યો પનારો. નથી ખડાતો ક્યાંય કિનારો, દિશે પ્રલયથી પડ્યો પનારો. જાય તેડા તો આગો આગો, જાય તેડા તો આગો આગો. તાપો તાણે તાણે પ્રભુ, તાપો તાણે તાણે, પ્રભુ પ્રગટ થાઓ મમ પ્રાણે. કુઘવતી જો મેર નિરાશા, પ્રગટાઓ હરિ ફરી ત્યાં